તો મૂવીના ડેટા ક્રેક થઈ ગયા હતા. હા, મૂવીના ડાયરેક્ટર અંકિત સખિયા એના વિશે થોડીક વાત કરો. તો મારા પપ્પા તો કેવું કે મારા પપ્પાએ મને ના પડી કે આ ફિલ્મમાં આપણે કઈ લગન બગનના ફોટા નથી પાડવાના કે જુનાગઢમાં મને આને લીધે પોડકાસ્ટ કરવું અને મને કીધું ગિરનાર આવો છે. મારા છોકરાને કેન્સર હતો, મટાડી દો. ફિલ્મ મેકિંગ માટે તમે શું કર્યું હતું? મેં મારી 2 આંગળી ગુમાવી. કૃષ્ણ હોય ને કસોટી હોય. લાલો મૂવીનો લાલો કરણ જોશી એના વિશે તમારા શબ્દોમાં જણાવો. કાઠિયાવાડની જ બ્યુટી છે ને, કાઠિયાવાડની જ બ્યુટી છે, બરોબર છે કે ઘર જેવું લાગે. તમે ઘરના કોકને એડ્રેસ પૂછવા ગયા હોય, ચા પાણી પીને મોકલી. મારા પપ્પાનું કોઈ ગળે નથી મળ્યું. અવોર્ડ મહત્વનો છે તમારા માટે કે ઓડિયન્સનો લવ? તમારા માટે સિનેમાનું કેટલું મહત્વ છે? લાલો મૂવીના કૃષ્ણ સદા સહાય છે. લાલો મૂવીના કૃષ્ણ એટલે કે સુરતભાઈ ગોસ્વામી, એના વિશે 20,000 રૂપિયા કાઢીને એ માણસે બધાને નાના માણસોને ટિકિટ એને તરફ દીધી કે મારા ભાઈબંધનું મૂવી આવ્યું હોય કે તમે જોઈ આવજો. વાહ, આનાથી તો મોટી દોસ્તી શું કહેવાય? બરોબર છે. હા, એ અમારો કોઈ એવો ઇન્ટેન્સ નહોતો કે ભાઈ અમારે બહુ સુપર હિટ કે બ્લોકબસ્ટર મૂવી બનાવી. અમારે જસ્ટ મૂવી બનાવી છે. કેમેરા વિશે તમારે કંઈ બોલવું હોય તો તમારા માટે કેમેરો શું? ભગવાન એ બધી જૂની કેસેટ 7 વર્ષ ત્યારે કેસેટનો શબ્દ યુઝ કરે. જે થાય ને એ સારા માટે થાય છે. પણ તમે જુનાગઢમાં જ આ લાલો મૂવી શા માટે શૂટ કરી? નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા એપિસોડમાં. દોસ્તો, આમ તો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઘણી બધી સક્સેસ સ્ટોરી શેર કરતા હોઈએ છીએ, પણ આજે કંઈક તમારા માટે ખાસ લઈને આવ્યો છું. દોસ્તો, થોડા સમય પહેલાં એક સરસ મજાનું ગુજરાતી મૂવી આવ્યું જેનું નામ હતું લાલો, જેણે એમ કહે ને કે ઇતિહાસ રચી દીધો છે. અને આ ઇતિહાસ રચવા પાછળ, આ મૂવીની સક્સેસ પાછળ માત્ર એના એક્ટર જ નહીં પણ કેમેરાની પાછળના ઘણા બધા હીરોઝ છે કે જેણે એમ કહે ને કે મન મૂકીને મહેનત કરી છે. તો એવા જ એક હીરો સાથે આપણે આજે મુલાકાત કરવાના છીએ. એમનું નામ છે દેવાંગ મહેતા. તો દોસ્તો, આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ દેવાંગભાઈનું. દેવાંગભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે આજના એક પોડકાસ્ટમાં. થેન્ક યુ. તમે મને ઇન્વાઇટ કર્યો એના માટે પહેલા તો થેન્ક યુ. મોસ્ટ વેલકમ. આમ જોવા જઈએ તો તમને ઇન્વાઇટ કરવા પાછળ એક મારું ઉદ્દેશ્ય એ પણ છે કે મૂવી જે છે એ જુનાગઢમાં શૂટ થઈ છે. અને આમ જનરલી હું જુનાગઢનો, અને જે મારા એમ કે ને કે આપણું યુટ્યુબનો પરિવાર છે ગિરનારી બાળક તરીકે મને ઓળખતો હોય છે. તો ગિરનારના સાનિધ્યમાં જ્યારે આવું સરસ મજાનું શૂટ થયું હોય તો તમારું ઇન્વિટેશન તો બને જ છે. યસ, થેન્ક યુ સો મચ. કોઈ પણ પ્રકારનો ટાઈમ વધારે લેતા પહેલા સીધો જ પ્રશ્ન તમને કરવા માંગીશ કે એક વિડીયોગ્રાફર તરીકે તમારી જર્ની જે છે એ કઈ રીતે શરૂ થઈ એના વિશે એક ઓડિયન્સ જાણવા માંગશે. ઓકે, મારું સ્ટાર્ટ મેં તો જ્યારે 10th પાસ કર્યું તે પછી મેં ડિપ્લોમા કરતો એન્જિનિયરિંગ. નોબલ કોલેજમાં મેં એન્જિનિયરિંગ કર્યું અને હું ડિટેન સ્ટુડન્ટ છું. અને 2 વાર ડિટેન થયો છું. ઓહો. અને ત્યારે કેવું કે નોબલમાં રહીને મારો એક ફ્રેન્ડ હતો નિલેશ તન્ના. ઓકે, એ ફોટોગ્રાફર હતો અને એને જોઈને મને એમ થયું કે નહીં યાર, આ સ્કિલ કંઈક ગજબ છે એમ કે ભાઈ મને એને જોઈને કહેવાય ને કે પેલા ગમે વસ્તુ જોવો તમને પેલી ગામાં ગમી જાય. બરોબર છે. એ હતું મારી ફોટોગ્રાફી. વાહ. અને મેં જોયું નહીં આ કંઈક છે એમ કરવા જેવું છે. તો મારો એક ફ્રેન્ડ હતો બીજો શુભમ દવે. હું નિલેશને ના ઓળખતો. નિલેશ કેવું કે તમારો જે ગમે તમારો બહુ સારો ફ્રેન્ડ હોય, બ્લોગર હોય, તમને જે ગમતા હોય એનો ફ્રેન્ડ હોય, કહેવાય કે યાર આના જેવું આપણે થવું જોઈએ એમ. ત્યારે મારો હતું કે મારે નિલેશ જેવું થવું છે. વાહ. અને શુભમે, મારો ફ્રેન્ડ છે બીજો શુભમ દવે, એને મને કોન્ટેક્ટ કરાવ્યો નિલેશનો. પછી હું નિલેશ ભેગો લાઇટમેનમાં જતો. બરોબર. અને તમને ખબર છે અત્યારે પોડકાસ્ટની બ્યુટી શું છે? કેમ કે પોડકાસ્ટ જ મારો નિલેશ શૂટ કરે છે, એટલે એનાથી મોટી વાત તો મારે તો કાંઈ ન કહેવાય. એટલે બરોબર. નિલેશને હું થેન્ક યુ કહું કે કેમ કે આ જર્ની મારા માટે બહુ, કેમ કે અત્યારે કેવું કે આ ફીલ મારે હું ન સમજાવી શકું કોઈક વસ્તુ એમ. રાઈટ. એટલે પછી નિલેશ ભેગો હું લાઇટમેનમાં ગયો, એને મને ઘણું શીખવાડ્યું. પછી એક સાજિદભાઈ કરી હતા, સાજિદ દાદાએ. ઓકે, એને મને એની ભેગો હું વર્ષ દિવસ લાઇટમેનમાં કે એને મને શીખવાડ્યું કે ફોટોગ્રાફી શું કહેવાય. એનો સ્ટેપ બાય સ્ટેપ બધા, કેમ કે બહુ બધાનો હાથ છે, શુભમ છે, નિલેશ છે. ઓકે, પછી ફોટોગ્રાફીમાં એ રીતના થયું. અને 2019માં મને ફોન આવ્યો અંકિત સખ્યા, કેમ કે એ ફ્રેન્ડનો ફ્રેન્ડ હતો. અને ફ્રેન્ડે કીધું તો કિશન રઘુવંશી કરીને છે,
મારો બીજો ફ્રેન્ડ જુનાગઢનો, એને મેં કીધું હતું કે મારો ફ્રેન્ડ છે, એને આવી રીતના ફોટોગ્રાફી ને એ બધું શોખ છે, તો તમે જોજો. ત્યારે અંકિતને એ લોકો ઓલરેડી એક મૂવી કરતા હતા, લવની લવ સ્ટોરી કરીને એક મૂવી છે. ત્યારે એ લોકો, ત્યારે અંકિત ક્લેપમાં હતો, મને યાદ છે હજી. અંકિત ત્યારે ક્લેપમાં હતો, શુભમ ગજર ત્યારે BTS કરતો. બરોબર. રાઈટ. અને અજયભાઈ છે અમારી જે પેઢી હતા. અને ત્યારે મને અંકિતનો ફોન આવ્યો કે એક મૂવી છે કે તું કરીશ કે BTS માં કરવાનું. ત્યારે અમે ઓળખતા નહીં, અને બસ ત્યારથી અંકિતના કોન્ટેક્ટમાં આવ્યો, ત્યારથી અમારી જર્ની સ્ટાર્ટ થઈ. વાહ. દોસ્તો, આ મૂવી વિશે વાત કરતા રહીએ છીએ, અને મૂવી પાછળ જે મહેનત થયેલી છે ને એના વિશે ખાસ વાત કરવી છે. ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જે લોકો સુધી પહોંચ્યા નથી, કિસ્સાઓની વાત છે. બીજો પ્રશ્ન હું તમને એ પૂછવા માંગીશ કે આજે તમે, હું માનું છું કે ઘણી બધી ફિલ્મો તમે શૂટ કરી હશે, તો પહેલેથી જ તમારું ડિસાઇડેડ હતું કે ભાઈ મારે એમ કે ને કોઈ ફિલ્મ શૂટ કરવી છે, ફિલ્મ શૂટિંગના એમ કે ને કે એ કેરિયર મારે પસંદ કરવું છે, પહેલેથી ડિસાઇડેડ હતું કે બસ એમ કે કુદરતની કરામત થઈ કે ભાઈ થઈ ગયું આપણાથી એમ? હા, એટલે કહેવાય ને મારી જર્નીમાં તો હું કહું ને કે મને 10th સુધી તો મગજમાં જ નહોતું કે હું આવું કંઈક કરીશ. કેવું કે મારા બેન જે છે એ ગવર્મેન્ટ જોબ કરે છે, એ ક્લાસ 2, નિકિતા છે મારી મોટી બેન છે, એ ક્લાસ 2 ઓફિસર છે. મારા પપ્પાએ ગવર્મેન્ટ, એટલે મારા પપ્પાને કેવું હતું કે મારો છોકરો છે ને ગવર્મેન્ટ જોબ કરે. બરોબર છે. એટલે હા, અને બીજી વસ્તુ કે મારા પપ્પાને એક સાઈડ એવું હતું કે હું જ્યારે ફોટોગ્રાફી કે ફિલ્મ મેકિંગ કર્યું ને, તો કે મારા પપ્પા પેલા ટોકીજમાં કામ કરતા, ટિકિટ બારીએ. ત્યારે ત્યારે એની 22-23 વર્ષની એજ હતી ને ત્યારે એ ટિકિટ બારીએ બિલખામાં કામ કરતા. બરોબર. એટલે અત્યારે એ વસ્તુ છે કે મેં મૂવીમાં કામ કરું છું, એ ટિકિટ બારીએ ટિકિટ વેચતા, અત્યારે મેં મૂવી બનાવ્યું છે. જોરદાર. મતલબ કુદરતે એક લિંક સર્જન કર્યું, લિંકનું સર્જન કર્યું. એટલે મેં કેવું ને કે પપ્પાનું વિશે કે પપ્પાનું કેવું હોય ખબર હે, ફેમિલીનું બધા એમ કહેતા હોય ને કે મારા પપ્પા નથી માનતા ફિલ્ડમાં. જો એની રીતના એ સાચા હોય, આપણે આપણી રીતના સાચા હોય. ખાલી તમારા મમ્મી પપ્પા તમારા પેશન્ટથી વિરુદ્ધ ના હોય, તમને ખાલી ગરીબ જોવા નથી માંગતા, મારો વિચાર એવો. એક્ઝેક્ટલી બરોબર છે. ઓકે, એને એમ કે જોબ કરશે તો પૈસા, એ એની રીતના સાચા છે, તમે તમારી રીતના સાચા છો, પણ તમારે જોવાનું છે કે શું કરશો તમે. બરોબર છે. 100% સાચી વાત છે. અને આમ પણ એક છે ને, ખબર નહીં, ફાધર અને સન વચ્ચે એક અદૃશ્ય દીવાર હંમેશા રહેતી હોય છે. કેવું ઘણું બધું હોય પણ તમે કહી નથી શકતા. આ દેવાંગભાઈ સાથે પણ ઘણી વાર બન્યું હશે, દરેક વ્યક્તિ જે લોકો સાંભળે છે, જે વ્યક્તિ સાંભળે છે એની સાથે પણ થયું હશે કે ભાઈ આપણે પપ્પા હારે ઘણી બધી વાતચીત કરવી છે, ઘણું બધું કેવું છે, પણ આપણે આમ છે ને કહી નથી શકતા. હું તમને એ જ કહું, મારા પપ્પાને આ મેં કોઈ દી કીધું નથી કોઈને, બટ મારા પપ્પાનું કોઈ દી ગળે નથી મળ્યું, મળી જ નથી થઈ ગયો. સમજો, પપ્પાની ભેગું બેહીને અમારે વાત કરવી કોઈ દી, કેમ કે કેવું કે એ થયું જ નથી કોઈ દી. ઘણાને એવું થયું હશે, કેમ કે મારા કોઈક એવા ફ્રેન્ડ છે કે એમના પપ્પા એક્સપાયર્ડ થઈ ગયા છે, પણ એનો એ જ ફીલ હોય કે યાર મારું પપ્પા ભેગું કોઈ દી કે મારે એવું થયું જ નથી. એ પપ્પાના અને છોકરાની ફિલિંગ્સ છે, સમજો, એ અલગ છે આખી, એ આખી અલગ જ વસ્તુ છે. કેવું કે હું મારા પપ્પાને કહેવાય ને કે હજી સુધીમાં મારો ભાઈ બેઠો છે દેવા, લઈને પૂછો, એ એના પપ્પાને કોઈ દી ગળે નહીં મળ્યો. લ્યો, હું તમને કહું, બરોબર છે, એ ફિલિંગ એ અલગ, અને એ બહુ ખરાબ નહીં, ખરાબ ફિલિંગ છે, સારી મને આઈડિયા નથી, બટ એ મારે એકવાર મારા પપ્પાને ગળે મળવું છે. બરોબર. હા, એ મોટી વાત નથી ગળે મળી કે, પણ એટલે કહેવાય ને કે એક મેં અગાઉ મેન્શન કર્યું કે એ જે અદ્રશ્ય દીવાર છે ને, એ ખબર નહીં કે ભાઈ હવે એને તમે શબ્દમાં વર્ણવી ના શકો, પણ અદ્રશ્ય દીવાલ છે તો છે. બેક ટુ ટોપિક ઉપર વાત કરીએ કે તમે આ ધીમે ધીમે લાઈનમાં આવો છો, તો સૌથી પહેલું ઇન્વેસ્ટમેન્ટ જીવનનું કેમેરા ઉપર જ હોય છે, તો સૌથી પહેલો તમે કેમેરો કયો લીધો હતો? મારો પહેલો કેમેરો કેનન જ હતો, કેનન 80D. બરોબર. 80D કેમેરો, રાઈટ. હું ને નિલેશ જ, મને યાદ છે, જે અમે બે લેવા ગયા હતા કેમેરો, અને નિલેશે ત્યારે કીધું હતું હવે તને ફોટોગ્રાફી થોડી ઘણી આવડી ગઈ છે તો તારે કેમેરો લઈ લેવાય એમ. બરોબર છે. જેમ કે ત્યારે મને એક વસ્તુ શીખવાડી હતી કે કેમેરો લેવાથી કોઈ દી ફોટોગ્રાફી નહીં આવડી જાય. બરોબર છે. તારે શીખવું પડશે પહેલા. ત્યારે મારો ફર્સ્ટ કેમેરો 80D હતો. મારા પપ્પાએ જ મને લઈ દીધો હતો, રાઈટ, મને ખબર છે. અને અંદાજિત કેટલા વર્ષ થયા હશે આ વાતને? આ વાત છે 2017 માં તમે ફર્સ્ટ કેમેરો, રાઈટ, યસ.
મતલબ એ ફિલિંગ જ અલગ હોય જે આપણે કરવું હોય ને. પેલો કેમેરો, અત્યારે આટલા કેમેરા છે, આટલી વસ્તુ છે, પણ એ જે પેલો કેમેરાનું જે હતું ને, એ કેમેરો લઈને ઈ ડેડિકેશન થી સ્ટ્રીટ ફોટોગ્રાફી કરતા, ઈ ફોટા પાડતા કે બે ભાઈબંધ હોય તો ભાઈબંધ ને કહું ચલો આપણે જઈએ, હાલો લાલ ધોરીએ ભવનાથ જઈએ, આપણે ફોટા પાડીએ. ઈ કંઈક અલગ જ હતું એમ. બરોબર. ઈ કેવું, ઈ ડેડિકેશન ઈ હતું કે ભાઈ આપણે કરીએ, શીખવું છે એમ. બરોબર છે. આઈડિયલી દોસ્તો તમે છે ને મારી યારે 100% સહેમત થશો. મારી યારે આ વસ્તુ બન્યું છે. 100% પ્રશ્ન પૂછ્યા પહેલા કહી દઉં કે દેવાંગભાઈ સાથે આ જરૂરથી બન્યું હશે. આપણે જનરલી બીજા લોકોના ફોટોગ્રાફ્સ લેતા હોઈએ છીએ, ફેમિલી મેમ્બરના કે કોઈના પણ, આપણે વાઈફના લઈ લઈએ કે ગર્લફ્રેન્ડના, કોઈના પણ ફોટા લેતા હોઈએ તો આપણે દિલથી ફોટોગ્રાફી લઈએ, આ એંગલ લઈએ ને ઓલો એંગલ લઈ લે. જ્યારે આપણા ફોટાની વાત આવે ત્યારે આપણને કોઈ દિવસ કોઈનો ફોટોગ્રાફી ગમતી નથી. તમારી સાથે આવું બન્યું છે? હા, બહુ બધી વાર. કેવું કે હવે તો મારે ખુદના ફોટાનો શોખ તો મને બહુ ઓછો થઈ ગયો છે. જ્યારે પેલા એવું હતું કે કોકના મારા ફોટા પાડવાની વાત આવે ને ત્યારે યાર આ એંગલ નથી મજા આવતી, કદાચ એને પાછું શીખવાડ્યું હોય કે આવી રીતના, તો એવો તો આવે જ નહીં. એ થાય જ નહીં. એમ. પછી જતું કરીએ કે ભાઈ ઓકે એમ. એ 100 ફોટામાંથી એક ફોટો સારો આવી ગયો હોય ને તો દિવસ બની ગયો હોય. એ મારી વાત છે. 100% સાચી વાત. દોસ્તો ધીરે ધીરે અંદરની વાતો બધી આપણે કઢાવીએ છીએ દેવાંગભાઈ પાસે, અને આગળ ઘણી બધી એવી વસ્તુ આવવાની છે કે જે સાંભળીને જોઈને તમે એમ કહે ને કે સ્તબ્ધ થઈ જશો. શરૂઆતના દિવસની જ આપણે વાત કરીએ છીએ તો શરૂઆતનો સ્ટ્રગલ પીરિયડ તમારા માટે પર્સનલી એઝ અ દેવાંગ વિડીયોગ્રાફર તરીકે શરૂઆતનો સ્ટ્રગલ પીરિયડ કેવો રહ્યો તમારો? હું તો છે ને પેલી વાત તો સ્ટ્રગલ તો હું પર્સનલી યુઝ નથી કરતો, હું આને જર્ની જ કહું છું. કેમ કે તમારે આ વસ્તુ કરવા માટે આમાંથી તમારે નીકળવું પડે. બરોબર છે. રાઈટ. ઓકે, હું તો એ જ કહું કે આ તમારી જર્ની છે. જેમ કે તમે જે બ્લોગર આટલા સબસ્ક્રાઈબર છે યુટ્યુબમાં, તો તમને ખબર છે તમે ક્યાંથી ચાલુ કર્યો તો ક્યાંથી એન્ડ સુધી અત્યારે તમે જે લેવલે છો. 100%. ઓકે, એ જર્નીની એક મજા છે. ઓકે, અને મેં કીધું ને કે બહુ ધક્કા ખાધા, વેડિંગ શૂટ કરતા, અને લાઇટમેનમાં જતો, 20-24 કલાક કન્ટિન્યુ કામ કરવાનું, સુવાનું, બેક ટુ પાછું બીજા દિવસે પાછું વેડિંગ હોય, સિઝન ચાલતી હોય ત્યારે તો બેક ટુ બેક આખું વર્ક હોય. બરોબર. અને ઘણું બધું એમ જર્નીની શીખવા બી એટલું મળ્યું. જ્યારે હું ક્યારે 18 વર્ષનો હતો, 18 વર્ષથી ટૂંકમાં આ લાઈનમાં જ છું. બહાર છું. મારા પપ્પા તો કેવું કે મારા પપ્પાએ મને ના પડી કે આ ફિલ્મમાં આપણે કાંઈ લગ્ન બગનના ફોટા નથી પાડવાના કે, તો કે ઘરે બેસી કે ભણવું ન હોય તો કાંઈ ને કંઈક બીજો આપણે બિઝનેસ કરશું, પણ આ નથી કરવું એમ. લગ્નના ફોટા મારા છોકરા નહીં પડે. બરોબર. પછી ધીરે ધીરે માની ગયા, પછી એને જ કેમેરો લઈ દીધો મને. એટલે થોડુંક થયું અઘરું. અને એક કિસ્સો છે, બહુ ઓછા લોકોને ખબર હશે. 2019માં મેં તમને કીધું અંકિતનો મને ફોન આવ્યો મૂવી માટે. ત્યારે અમે મૂવી કરતા હતા, પ્રેમ પ્રકરણ કરીને મૂવી છે, ઉપલેટામાં શૂટ થતું હતું. અને ત્યારે કેટલા 15 દિવસ થયા છે કન્ટિન્યુ શૂટમાં હશું. દરરોજનું કેવું કે શેડ્યુલ કેવું 6 કલાક જેવું સુવાનું હોય, અને પછી 16 કલાકની 17 કલાકની કન્ટિન્યુ શિફ્ટ હોય. કન્ટિન્યુ દરરોજ એવું મહિનો દિવસનો શેડ્યુલ હતું. એવું 15-16 દિવસ ગયા હશે. અને ઉપલેટા જતા, અને ત્યારે ચોમાસાનો ટાઈમ, એટલે એક છે ને 3જો માળ હતો, એ અમે જ બનાવ્યો હતો શૂટ માટે, અને ઉપર પતરા હતા. તો હવે વરસાદનો ટાઈમ હતો, નીચે શૂટ આવતું હતું. તો ડીઓપીએ કીધું કે તમે છે ને ઉપર એવું હોય ને તો પેલું તાલપત્રી કે એવું બાંધી દો, તો વરસાદ આવે તો કેમેરામાં ના જાય, સેફટી માટે. તો અમારા ભેગા પ્રોડક્શન વાળા હતા એક સુરેશભાઈ કરીને છે, તમારા કરતા ડબલ બોડીમાં વ્યવસ્થિત એમ. મારું બોડી વધારે? અરે એમ નહીં, વ્યવસ્થિત બોડીમાં એમ. અને બીજો મારી ભેગો હતો અંકિત સખિયા. અચ્છા, ઓકે. અમે 3 જણા ઉપર પતરા ઉપર બેસીને, અને મેં હે ને મારી લાઈફમાં એવું વેધર નથી જોયું. એક નંબર. મેં હજી સુધીમાં એવું વેધર મેં અંકિતને પૂછ્યો, કોકને એમ કે તમારું ચોમાસાનું મોન્સૂનનું બેસ્ટ વેધર ગયું, તો એ જ કિસ્સો કહેશે. બરોબર. અને અમે નહીં તો કેટલા 15-20 મિનિટ જેવું બેઠા હશે તાલપત્રી બાંધીને. અમને બહુ મજા આવતી હતી, એટલે અમે ત્યાં બેઠા હતા. તો હવે અંકિતને ફોન આવ્યો. તો અંકિત એને આમ ફોનમાં વાત કરતો અહીંયા ટૂંકમાં અમે જ્યાં બેઠા હતા પતરા ઉપર ત્યાં, અને બાજુમાં અગાસી છે ત્યાં, તો એ ત્યાં અગાસી ઉપર પગ દીધો, અને હું હજી પગ દેવા જાઉં ને ત્યાં કંઈક અવાજ આવ્યો, પતરું તૂટ્યું, હું આવ્યો નીચે. ઓહો. અને અંકિતનો મારો હાથ જો આવી રીતના થયો, આવી રીતના હું નીચે પડ્યો. પછી એક સુરેશભાઈ હતા, બોડીમાં મારી માથે આવ્યું, એટલે મારે મણકામાં ફ્રેક્ચર આવ્યું ને મારી પગની 2 આંગળી કટ થઈ. મારી પગની 2 આંગળી 5 કટ જ હતી, પણ 3 સ્ટીચીસને લીધે બચી ગઈ. 2 આંગળી કટ થઈ ગઈ મારી.
એટલે ઈ એક સ્ટ્રગલ. હવે કેવું કે કોઈ કેમ ફિલ્મ મેકિંગ માટે તમે શું કર્યું હતું, મેં કીધું મેં મારી 2 આંગળી ગુમાવી દીધી. બટ યસ, એટલે સ્ટ્રગલ. જો કે આ જર્ની જ છે, આની એક અલગ મજા છે. હવે કેવું કે અમે પેલું ઓલું દુખી નથી થતા કે 2 આંગળી, કે અમે આની મોજ લઈએ ગઈ ભાઈ, આમ તો કોઈ વાંધો નહીં. બટ એક સિરિયસ નોટ, બટ ધ્યાન રાખવું જોઈએ. આ થોડુંક કે ત્યારે અમને ખબર ન પડતી કે પતરા બહુ એની ઉપર ના ઉભાય. બરોબર છે. હા, પણ હવે ખબર પડી ગઈ પતરા ઉપર ના ઉભાય. 2 આંગળી ખોયા પછી ખબર પડી છે કે ના ઉભાય. આ ટૂંકમાં અઘરું છે, એટલે ધ્યાન રાખવું ભાઈ. સાચી વાત છે. લાલો મૂવી ઉપર થોડાક આપણે શિફ્ટ થઈ રહ્યા છીએ. તમારું સિલેક્શન એઝ અ વિડીયોગ્રાફર તરીકે લાલો મૂવીમાં કઈ રીતે થયું એના વિશે થોડીક વાત કરો. ઓકે, એટલે સિલેક્શન તો મેં તમને કીધું ને કે 2019 થી બધા સાથે જ છીએ. ઈ કનેક્ટ થયા એ પછી તો અમે બહુ બધા પ્રોજેક્ટ કર્યા, બહુ બધા. શુભમ, અંકિત, અજયભાઈ, પછી ઉદય છે, પછી કૃષાંશભાઈ વાજા કરીને છે, બધાય અમે સાથે કહેવાય ને કે બહુ બધા પ્રોજેક્ટ કર્યા, અને બધા સાથે જ છે, એમ બધા રૂમમેટ્સ. બરોબર છે. બહુ જૂના મિત્ર. અને નક્કી જ હતું કે ગમે શૂટ હોય, મતલબ આલ્બમ સોંગ હોય કે ગમે હોય, બધા સાથે જ હોય. સિલેક્શન એટલે પહેલેથી 2019 માં બધાનું સિલેક્શન એકબીજાએ પોતપોતાની રીતના કરી જ લીધું. બરોબર છે. એક ટીમ વર્ક એમ કહે ને કે ટીમ ફિક્સ જ હતી. અમારી મેનિફેસ્ટ ફિલ્મની ટીમ ફિક્સ જ હતી. બરોબર છે. યસ, બરોબર છે. અને બધાય પોતપોતાના, અને કેવું ખબર છે કે બધાય મલ્ટી ટેલેન્ટેડ. જેમ કે ઉદય છે તો ઉદય શૂટે કરી લે, અને ઉદય 24 કલાક ગાડી હલાવી શકે શૂટિંગમાં. એવા મલ્ટી, એમ સમજો કે એવું નહીં કે ખાલી શૂટ જ. બરોબર છે. એટલે એ જમવાનું લેવા જતો શૂટ ટાઈમે લ્યો ને. ઉદય ત્યારે જમવાની શૂટ, અને ઘડીક આવે તો કેમેરો લઈને ગિમ્બલ લઈને એ શૂટાઈ કરી લે. બરોબર. બધાય લાઇટો ગોઠવે, આલ્ટાઈ કરે, પ્રોડક્શન હેન્ડલ કરે, બધું આવડે. એક કદાચ એમ અને થોડું ક્રિકેટ સાથે જોડીએ તો ક્રિકેટમાં એમ કે ને ઓપનિંગ બેટ્સમેન હોય, બરોબર, વન ડાઉન આવતો હોય, પણ આ એક લાલો મૂવીની ટીમ હતી ને એવી કે એમાં બધા ઓલરાઉન્ડર હતા. રાઈટ રાઈટ રાઈટ, 100%. અમારો કેપ્ટન અંકિત. રાઈટ, બરોબર છે. લાલો મૂવીમાં કોઈ એવો સ્કેન તમને યાદ આવતો હોય કે જે એમ કે ને કે એકદમથી ચેલેન્જિંગ હતો, અને એને એ કમ્પ્લીટ થયા પછી એમ તમને થયું કે ભાઈ વાહ, મજા આવી? એવું તો બધાય સીનમાં લઈ ગયું. કેમ કે એક હે ને અમારો કરણ છે ને, એ કહેતો કે કૃષ્ણ હોય ને કસોટી હોય. ઓહો, વાહ. કૃષ્ણ હોય ને કસોટી હોય તો અંકિત જ જવાબ દેતો. પણ કેટલી હોય, પણ આમાં પૂરું જ નથી થતું એમ. કેમ કે કેવું કે બધા એક તો નાના કેમેરામાં શૂટ કરીએ, અને ટાઈમે ઓછો, કેમ કે ત્યારે ખબર નહોતી ને કે આવું બધું થઈ જશે એમ. બરોબર. અને અમારે ખાલી એક જ હતું કે અમારે મૂવી બનાવવું, કઈ રીતના બનાવવું, શું બનાવવું. એ કેવું કે પહેલેથી આટલા વર્ષથી ફિલ્ડમાં છીએ, એટલા એક્સપિરિયન્સ બધા હતા કે થઈ જશે એમ. અને સીન તો બધા એક 3 મિનિટનો કન્ટિન્યુ કટ છે. 4 દિવસથી શૂટ કરતા હતા. એક તમને ખબર હોય તો, તમે લાલો મૂવી જોયું હોય તો કૃષ્ણ ભગવાન અંદર આવી જાય છે, અને પછી ડાયરેક્ટ હક કરીને ડાયરેક્ટ ઉપર રહી જાય. રાઈટ, ત્યારે સનસેટ થઈ જાય ને, 4 દિવસથી શૂટ કરતા હતા. ઓહો, એટલે ચોથા દિવસે ઈ એક સીન માટે તમે 4 દિવસ આપ્યા? 4 દિવસ જ થયા હતા ને ઉદય? રાઈટ રાઈટ, યસ, 4 દિવસ જ. ચોથા દિવસે ફાઇનલ ટેક આવ્યો, અને લગભગ છેલ્લો ટેક ને એની પહેલાનો ટેક ફાઇનલ થયો હતો, મે બી કદાચ. દોસ્તો, અત્યારે હમણાં દેવાંગભાઈએ જે આંગળી ચીંધી ને, એકચ્યુઅલી પોડકાસ્ટ અમારા બેવનું ચાલે છે, પણ આની અંદર એમ કે ને કે લાલો મૂવીની ટીમ હાજર જ છે, બરોબર, જે વિડીયોગ્રાફીમાં જે લોકોએ મદદ કરી છે ને, લાસ્ટમાં આપણે બધા સાથે ફોટોગ્રાફી ને બધું કરશું, પણ અહીંયા જ છે. તો એ એક માહોલ છે ને જીવંત કરવાનો એક પ્રયાસ છે કે ભાઈ ફરી એકવાર જીવીએ, જે સક્સેસ થયું છે, બરોબર છે, એને ફરી વાર જીવીએ આપણે. તો 4 દિવસ બાદ તમને એ શોટ મળે છે. રાઈટ રાઈટ. અને આમ જોવા જાય તો ઘણા બધા ઇન્ટરવ્યૂઝ આ મૂવીને લઈને આવ્યા છે, અને ઘણી બધી વસ્તુ નવી જાણવા મળી છે. એમાંથી પણ કંઈક નવું આપણે દેવાંગભાઈ પાસેથી કઢાવવાની ટ્રાય છે આજે. દેવાંગભાઈ, મૂવી જે સુપરહિટ જતું રહ્યું છે, બરોબર છે, તમે ઘણી બધી વાર એ વસ્તુ રિપીટ કરી કે અમારો કોઈ એવો ઇન્ટેન્સ નહોતો કે ભાઈ અમારે બહુ સુપરહિટ કે બ્લોકબસ્ટર મૂવી બનાવી છે, અમારે જસ્ટ મૂવી બનાવી છે. તો આ મૂવી સુપરહિટ જવા પાછળ શું એનું સિનેમેટોગ્રાફી જે થયું છે એનું કેટલું મહત્વ છે? જો મારું તો કહેવાનો મતલબ એ છે કે મારો લીડ સિનેમેટોગ્રાફર શુભમ ગજ્જર, જેની પાસે તો હું બહુ શીખવું છું. મેં કોઈ દી એને મોઢે નથી કીધું કે શુભમ તારી પાસે તો હું બહુ શીખવું છું. કેમ કે કોઈક મને એમ કે તારો ફેવરેટ ડીઓપી કોણ, તો પેલું નામ મારું શુભમ ગજ્જર હોય. બરોબર, પેલું નામ મારું. કેમ કે એ કેવું, એ માણસ છે ને,
અલગ જ છે, ક્રિએટિવ, ફૂલ ક્રિએટિવ માણસ. એની પાસેથી હું વિડીયોગ્રાફી એકચ્યુઅલમાં શીખું છું. ફિલ્મ મેકિંગની કેવું કે ફિલ્મ મેકિંગ આખી અલગ વસ્તુ છે. વેડિંગ શૂટ કરતા, અંબે સાથે વેડિંગ શૂટ કરતા, હજી કરીએ જ છીએ. ઓકે, અને ડાયરેક્ટ ફિલ્મ મેકિંગમાંથી એને જોયા કે નહીં યાર, ઓકે આવી રીતના આમ હોય, આ લાઇટિંગ હોય, જેમ કે બધાય પાસેથી શીખા હોય સિનેમેટિકમાં. કેમ કે ઉદય છે તો ઉદય લાઇટિંગમાં માસ્ટર. બરોબર છે. મને એકચ્યુઅલમાં લાઇટિંગ પહેલા ન આવડતું, હું ઉદય પાસેથી શીખું. બરોબર. હા, આ કેવું કે શીખો એને કેવું પડે કે નહીં હું તારી પાસેથી આ શીખો છું, અને હાલની તકે શીખું છું. શુભમ પાસેથી હું વિડીયો શીખું છું કે ફ્રેમ કઈ રીતના. હું તો અને સિનેમેટોગ્રાફી અને એકચ્યુઅલમાં શુભમના નજરિયે જુનાગઢ બતાવ્યું છે, મેં મારા નજરિયે ઉદયના, બધાય અંકિતનું બધાયની અલગ અલગ નજર હતી. એ બધાયને ભેગા થઈને આ લાલો બન્યું છે. બરોબર છે. બરોબર. ઓકે, બધાયનું ઘણા છે, અજયભાઈ છે, જય વ્યાસ છે, બહુ બધા છે. બધા નામ કેટલાકના નામ લઈશ હું એમ. બરોબર છે. નહીં, નામ તો ઘણા બધા સામે આવવાના છે જય સાહેબ, જે પડદા પાછળ છે, જે લોકોને એટલું હાઇલાઇટ એમ શબ્દ યુઝ કરવો કે નહીં હું થોડો કન્ફ્યુઝન છું, પણ કરી દઉં કે ભાઈ જે લોકોને હાઇલાઇટ એટલી નથી મળી, બરોબર, એ લોકોના દરેકને આજે યાદ કરવાના છે. દેવાંગભાઈ બધાને પકડીને યાદ કરે છે. સિનેમેટોગ્રાફર હું તમને કહું ને, સિનેમેટિક એટલે અમારે કેટલા વર્ષોથી જુનાગઢને કંઈક અલગ રીતના બતાવવું હતું. બસ આ સિનેમેટિક આવી રીતના જુનાગઢને બતાવ્યું છે લાલો. બરોબર છે. યસ. હું છે ને દેવાંગભાઈ, ઘણા બધા લોકો છે વિડીયોગ્રાફર, કેમેરામેન, હું ઘણા લોકોને મળતો હોય ને તો મારો એક ક્વેશ્ચન હું હંમેશા એને પૂછું, અને દરેક વ્યક્તિ પાસેથી મને છે ને એનો અલગ આન્સર મળે છે. એ સેમ ક્વેશ્ચન હું તમને પૂછું છું. તમારા મતે સિનેમેટિક શબ્દનો અર્થ શું થાય? સિનેમેટિક એટલે શું? સિનેમેટિક એટલે આપણે જે રો વસ્તુ જોઈએ છીએ ને, આપણે નરી આંખે, એ જ વસ્તુ તમે થિયેટરમાં જોશો. મારા માટે સિનેમેટિક એ છે. બરોબર છે. બરોબર છે. રો વસ્તુ જે તમે જોવો છો, તમારી જે નજર છે, તમારા જે એ વસ્તુને લઈને તમારા બેક ઓફ ધ માઇન્ડમાં જે વિચાર ચાલુ છે એને તમે પ્રસ્તુત કરો છો. ધેટ ઇઝ કોલ્ડ. તમે એકચ્યુઅલમાં જોશો તો લાલો રો જ છે. બરોબર છે. યસ. એટલે જ તમને વધુ જોવું ગમે સિનેમેટિક. કેમ કે કોઈક વસ્તુ અમે કરી નથી, જેમ કે કદાચ લાલો મરવા પડ્યો છે ને આજુબાજુ માખી આવે છે, હા, તો એ નેચરલ છે. ઓહો, કોઈ અમે અહીંયા માખી તો કઈ રીતના, હા, બરોબર છે. રાઈટ, બરોબર છે. એ નેચરલ છે, એ થઈ ગયું છે. ઈ કે રો, ઈ એક નાની વસ્તુ બી બ્યુટીફુલ લાગે એમ. જેમ કે કબૂતર ઉડે છે, તો એ બધી રો છે, સમજો. બસ ઈ મારા માટે સિનેમેટિક છે, રો છે, એ તમે જોવો છો, ઈ મારા માટે છે. અને ઇમોશન, મેઇન વસ્તુ ઇમોશન. બરોબર છે. આ ફિલ્મને લઈને કોઈ એવો બિહાઇન્ડ ધ સ્કેન તમને યાદ આવતું હોય, બીટીએસ કંઈ યાદ આવતું હોય કે ભાઈ એ મેમોરેબલ મોમેન્ટ થઈ ગઈ કે એના જેવું થાય જ નહીં? સપોઝ કે કદાચ ટેક હાલતો હોય ને અંકિત બહુ ભૂખ લાગી હોય, જમવાનું લેવા વયો ગયો હોય. એકવાર એવું થઈ ગયેલું છે કે કેવું કે અમારા એક બીજી વિકીભાઈ છે. અચ્છા. જેને રાઇટિંગ લખી છે, અંકિત સખિયા, વિકી જોશી અને કૃષાંશ વાજા. એ ત્રણેય ભેગા થઈને છે ને આ સ્ક્રિપ્ટ લખી છે મૂવીની. બરોબર. હા, હવે ત્રણેયને ખબર છે શું છે શું નહીં. અને વિકીભાઈ છે ને અમારા ક્રિએટિવ પ્રોડ્યુસર, એ એક નંબર માણસ. એ માણસને કેવું ખબર, તમે ગમે એ સ્ક્રિપ્ટ લઈને જાઓ ને એ માણસ પાસે, તો તમે સ્ક્રિપ્ટ દો ને કે આ તો 1992 મૂવી એવું હતું, સેમ એવું જ છે. ઓહો. એ માણસ એટલા મૂવી જોયા છે ભાઈ, એટલા. અને નીકળે એવું નહીં કે ખાલી બોલે, નીકળે, એકચ્યુઅલમાં નીકળે. બરોબર. એનું ગજબ ટેલેન્ટ છે એમ. એટલે એને ખબર છે કે આ શું જોઈએ શું નહીં, આ અને એ એમ કે ને કે આ ટેક લેવાનો છે એટલે લેવાનું જ છે. બરોબર. એ પછી નો લે એ એડિટ વાઇઝ જોતા હોય કે નહીં, ઓકે કે આવી રીતના એમ. એટલે ઓન સેટ ઉપર વિકીભાઈ હોય ને તો એ થઈ જાય એમ. એટલે એ એક બે વાર ઓન સેટ ઉપર તો રહેવું જ પડે. આ તો ખાલી મજાકની વાત છે, બટ ઘણા એવા બધા કિસ્સા છે, બહુ બધા કિસ્સા છે. અને કેવું કે સેટ તો હંમેશા કેવું કે સિરિયસ તો બહુ ઓછો રહ્યો હોય, ફની જ રહ્યો. કેમ કે બધાના સ્વભાવ કહેવાય ને, બધા હસમુખતા જ છે. તમે મને મળો, બીજા બધાને મળો, તમને સેમ આ જ મજા આવશે. પાછા બધા યંગ, બધા યંગ, આખું યંગ જનરેશન જ જે છે, એટલે એ મસ્તી મજાક ને હો હલ્લા તો થવાના જ છે એના જેવી વાત. લાલો મૂવીની ઘણી બધી વાતો ચાલુ છે. એક પ્રશ્ન ખાસ જ્યારે લાલો મૂવીની વાત ચાલતી હોય ત્યારે, દેવાંગભાઈ તમારા માટે કૃષ્ણ શું છે? હું છે ને રાતના 4 વાગે એક હાઈવે ઉપર ગયો છું, ત્યાં કોઈ નથી નીકળતું. મારી ગાડીમાં પંચર પડ્યું છે, અને એક બે જણા નીકળ્યા, ઊભા ના રહ્યા, અને ત્યાં તમે આવ્યા, તમે મારી હેલ્પ કરી, તો તમે મારા માટે કૃષ્ણ હો. વાહ.
કળિયુગમાં કૃષ્ણ કઈ રીતના આવે તો આ રીતના આવે. અમને લાલો મૂવીમાં પેલા એમ કહેતા કે કૃષ્ણને અમે બે રીતના વિચારતા હતા કે કૃષ્ણને કઈ રીતના બતાવવા, કે એના પહેરવેશમાં બતાવવા, કે કળિયુગમાં કઈ રીતના આવે એ રીતના બતાવવા. તમે પછી આ સિલેક્ટ કર્યું. એકચ્યુઅલમાં કૃષ્ણ આવે ને તો આ રીતના આવે. મારા માટે કૃષ્ણ એટલે કોક મને આવા ટાઈમે મને હેલ્પ કરી, મારા માટે કૃષ્ણ છે. બરોબર છે. એનાથી તો મોટી વાત શું કહેવાય. બરોબર છે. અને કૃષ્ણ અંદર શું કામ? કેમ કે તમે કહેવાય ને કે કૃષ્ણ યાર કૃષ્ણ કઈ કરતા નથી. એક મારે હે ને બહુ મસ્તીનો હમણાં એક ફોટો આવ્યો હતો, એમાં લખ્યું હતું કે એક મનુષ્ય ટૂંકમાં એક માણસ છે ને ભગવાનને કે કાંઈક તો કરો ભગવાન, તો ભગવાન એ જ કે તું કાંઈક તો કરો. તમે કંઈક કરો તો તમે તો એ કંઈક કરશે એમ ભગવાન એમ. એટલે કૃષ્ણ મારા માટે આ છે. બરોબર છે. બરોબર. એટલે છે કૃષ્ણ તો છે એમ, એ અમને ફીલ થઈ ગયું છે. અને તમે 100% એગ્રી કરશો. થોડા સમય પહેલા એક સોંગ આવ્યું હતું, પતા નહીં કિસ રૂપ મેં નારાયણ મિલ જાયેગા. રાઈટ. દોસ્તો, તમે ઘણીવાર જોયું હશે કે કોઈ કપલ બાઇક ઉપર જઈ રહ્યું છે, અથવા તો તમે બાઇક ઉપર જઈ રહ્યા છો, તમારા વાઈફ બેઠા છે પાછળ, એમની ચુંદડી નીચે લટકી રહી છે અને ટાયરમાં આવવાની જ છે. એ સમયે જો કોઈ બીજી વ્યક્તિ આવીને એમ કહે ને કે બેન તમારી ચુંદડી ઉપર લઈ લેજો, તો એ સમયે તમારા માટે કૃષ્ણ છે. રાઈટ. બસ. અત્યારના જમાનામાં કૃષ્ણ આવે તો કઈ રીતના આવી જ રીતે આવે. બરોબર છે. લાલો મૂવીનો એક ક્લિયર મેસેજ છે, કૃષ્ણ સદા સહાય છે. બરોબર છે. રેગ્યુલર જીવનમાં આપણે જોયું કે કૃષ્ણ આવે તો આ રીતે આવે, અને આ દરેક ઓડિયન્સ જે વ્યક્તિઓ જોવા ગયા એ વ્યક્તિઓને દિલમાં લાગી ગયું. રાઈટ. મૂવી સુપર હિટ જાય છે, એમ સુપર હિટ પણ નહીં કહું, સુપર ડુપર હિટ જાય છે અને દેશ વિદેશમાં વખણાય છે. સક્સેસ ગયા બાદ તમારા પરિવાર અને મિત્ર વર્ગનો કેવો અનુભવ, કેવો રિસ્પોન્સ હતો? ઓહ, એ તો અલગ જ ભાઈ. કેમ કે મેં તમને ખબર વાત કરી, મારા પપ્પા ટિકિટ બારીએ કામ કરતા, યસ, અને અત્યારે મેં મૂવી બનાવ્યો. એટલે એ ફિલિંગ અલગ હોય. મને કીધું નથી હજી, એ બી પપ્પા કઈ ન હોગે, મને ખબર, હું સમજી ગયો કે નહીં બરાબર છે. બટ પપ્પાએ ઘણા લોકોને ખુદને કે મારા છોકરાનું મૂવી આવ્યું છે એટલે તમે જોવા જાજો. નહીં તો એને ભાઈ એના પોસ્ટ ઓફિસમાંથી, ટૂંકમાં એના ઓફિસમાંથી કેટલા લોકોને મોકલા હશે. વાહ. કે નાના માણસો હોય કે ભાઈ તમે પિક્ચર તમે અફોર્ડ, બસ કહ્યું કે ઘણા લોકો હોય બિચારા કે 100-200 રૂપિયા ટૂંકમાં ના દરરોજના 300 કમાતા હોય, 100 રૂપિયા ટિકિટ ના દઈ શકે. પપ્પા કે કોઈ વાંધો નહીં મારા તરફથી. બરોબર. અને એવું સેમ હવે તમને કહું, આપણે જે અત્યારે શૂટ કરી હતી ને કસબામાં, ઓકે, પૌર્વિક ઉપાધ્યાય ઈ હે ને, ઈ માણસ હે ને ભાઈ ગજબ હે. કેમ કે એ માણસ હોલીવુડ ના મૂવી જોવે, એ સાઉથ થઈ જોવે, બોલીવુડ ઓછા જોવે, એ ગુજરાતી નો જ જોવે. બરોબર. એને પ્રીમિયરમાં બોલાવ્યો, એને મૂવી જોયું તો એને મોજ આવી ગઈ. એને ખબર પડી કે દેવાંગ ને એના બધા આવું કામ કરે છે. એને ખબર હતી કામ કરે છે, પણ આવું ગજબ મૂવી બનાવીને એક એને નહોતી ખબર. ટ્રેલર જોઈ હતી કે ટ્રેલર ગઈ મૂવી કે, એટલે ભાઈબંધ નું મૂવી હે ને પ્રીમિયરમાં, એટલે જાવ હોય કે જોઈ આવીએ. બરોબર. એને મોજ આવી. એ માણે શું કર્યું ખબર? હમણાં મને ખબર પડી કે 20,000 રૂપિયા કાઢીને એ માણસે બધાને નાના માણસોને ટિકિટ એને તરફ દીધી કે મારા ભાઈબંધ નું મૂવી આવ્યું હોય કે તમે જોઈ આવજો. વાહ. આનાથી તો મોટી દોસ્તી શું કહેવાય એમ. બરોબર. હા, એ કે જોયા હોય કે મારા ભાઈબંધ નું મૂવી હે અને મને ગઈ મૂવી. બરોબર. એ માણસ કોઈ દી ન દેવો ગુજરાતી. એ વ્યક્તિએ જોયું અને વધાવી લીધું એમ. હા, બધા જેટલા ફ્રેન્ડ, અને કેવું ખબર, ફ્રેન્ડ્સમાં કેવું હોય ખબર, તમે જીવનમાં ગમે એટલું મોટું કામ કરો, ભાઈબંધ તો ઓલી રીતના જ બોલાવશે. અહીંયા આવ દેવલા, એ મારું પ્રેમથી મને દેવલો જ કે, કેમ કે આ બધા બેઠા છે તે મને દેવલો જ કે. ગમે એટલું મોટું કામ કરીએ ને, બરોબર, હા, એ એના માટે દેવલો જ છે. અને એ કેવું કે ભાઈબંધમાં એવું હોય, છોકરામાં એવું હોય કે સામે નો કે વાહ દેવાંગ એક નંબર હો, મોજ આવી ગઈ, ઈ નો કે. ઈ એના પપ્પા એવું જ છે, એ આને બહુ ના કે આ હે ને હવામાં આવી જાય. બરોબર છે. 100%. ઘણી બધી વસ્તુઓ શેર થઈ રહી છે. આ મૂવીને લઈને એક પ્રશ્ન એમ કે ને કે જેટલા લોકો એટલી વાતો. એક વાત એવી પણ થઈ રહી હતી કે ભાઈ મૂવી છે બહુ સસ્તું બન્યું છે, કાંઈ ખર્ચો જ નહીં થયો. તો મારે એક ખાસ તમારી પાસે જાણવું છે કે અંદાજિત આ મૂવી બનવામાં કેટલો એક્સપેન્સ થયો, અને શરૂઆતમાં જ્યારે તમે વિચાર કર્યો કે આ કરવું છે, શરૂઆત થઈ એ સમયે તમારી પાસે શું ફંડની વ્યવસ્થા હતી? ફંડની વ્યવસ્થા નહોતી, ફ્રેન્ડની વ્યવસ્થા. ઓહો, વાહ. ફ્રેન્ડ બહુ સારા હતા, સમજો. ફ્રેન્ડ એટલે કેવું કે એમ કેવું ન પણ એ સમજી જાય કે નહીં આ મૂંઝાણો છે, ઓકે, કે અમારો, હવે તમને કહું ને કે
પૈસા બાબતે તો પેલા તો નહોતા, એકચ્યુઅલમાં નહોતા, હમ પણ કહેવાય ને ફ્રેન્ડ ભાઈબંધ હારા હતા. અમારો ફર્સ્ટ પ્રોડ્યુસર હમ જીગર દલસાણિયા, બરોબર. કેવું કે એ મને ઓળખે, અંકિતને ઓળખતો પણ એટલો બધો બી નહીં. હમ હમ પછી મળ્યા, પછી 2-4 વાર મળ્યા, પછી દોસ્તી થઈ ને અમારે શૂટ કરવું તો એના થોડાક દી પહેલા અંકિતને અહીંયા આવ્યા હતા હમ કે આવી રીતનું થોડુંક છે પૈસાનું આ તે. તો જીગર કઈ વાંધો નહીં, કેટલા જોઈએ દઈ જાય કે કોઈ વાંધો. તો અંકિત કે ઉભર એક મિનિટ, એવી રીતના તું ડાયરેક્ટ નો કે અમને કઈક થઈ જાય કે અમને તું બોલે બરાબર હે ને કે આવી રીતના. આ એકચ્યુઅલમાં આ સ્ટોરી હતી. આમ જ કે ઉભા રહે કે શાંતિ. મેન્ટલી આપણે પ્રિપેર ના હોય કે ભાઈ કોઈ સડનલી હા પાડી દેશે કે કઈ વાંધો નહીં ડર. હા, સપોઝ કે એક્ઝામ્પલ તરીકે તમે 100 રૂપિયા ગોતો છો કેટલા ટાઈમથી, સમજો તમારા માટે 100 રૂપિયા એટલે કરોડો રૂપિયા હે એમ. 100 રૂપિયા ગોતો અને કોઈક ભાઈબંધ જેમ કે મારો મિત્ર સમીર તમને આવીને એમ કે હા કાલ લઈ જા 100 રૂપિયા કાલ, કાંઈ વાંધો. તમે કે ઉભા રહ્યો તો એમ કંઈક થાય તો ખરી ને. સેમ વસ્તુ એ કે ઉભર ભાઈ અંતિ રાખ, થોડુંક પ્રોસેસ થવા દે કે બરોબર છે. અને સેમ વસ્તુ એ થયું ને. અમારો પહેલો પ્રોડ્યુસર જીગર દલસાણી, અને બીજા છે રવિ પીઠડિયા છે. બીજી વસ્તુ જય વ્યાસ. જય વ્યાસે બહુ મોટું કામકાજ છે. ઈ કેવું ઈ ધંધાવાળા માણસ, એને 6-7 બિઝનેસ છે અને ભગવાનની દયા સમજો એક નંબર. અને આ લાઈનમાં પહેલેથી પ્રોડક્શનમાં પહેલેથી એનું જય વ્યાસ પ્રોડક્શન છે. એ માણસ આપણે ટૂંકમાં બહુ વ્યવસ્થિત અંગત મિત્ર. આ મેન વસ્તુ જુનાગઢના જ છે બધા. અને પછી અમિત ફુલેત્રા કરીને છે. અને એ બધાના કહેવાય ને સપોર્ટથી કેવું કે ભાઈબંધ, પહેલા તો આ ભાઈબંધના સપોર્ટને લીધે જ આ બધી ગમે એટલું ટેલેન્ટ હોય આ તે કોઈક ટાઈમે તમારે પૈસાની જરૂર પડવાની જ છે. અને આનું બજેટ તમે કહેવાનું બજેટ કરોડ ઉપરનું. ઓહો, યસ, કરોડ ઉપર. શું? અને બધી વસ્તુ મહેનત થઈ ગઈ. વાહ. કૃષ્ણ હોય ને કસોટી હોય તો તમારે દોડવું પડે. એવું નથી. મેં એની પહેલા અઘોરી મ્યુઝિકના મેં સોંગ શૂટ કર્યા છે ને, તો એનું સોંગ એક બહુ સારું છે, ઠાકર કરે ઠીક કરીને એક સોંગ છે. એમાં બી એવી કસોટી સમજો કે પછી ખબર કૃષ્ણ હોય ને કસોટી તો હોય. બરોબર છે. કંઈક ને કંઈક ઊભું હોય. પણ એ કેવું કે જે વસ્તુ થતી હોય સારા માટે જ થતી હોય. જેમ કે લાલામાં કોઈક વસ્તુ છે તો ત્યાં અમે હેરાન થયા, બટ એની સામે એટલું સારું મળ્યું. બરોબર છે. કદાચ એમ થયું કે એ વસ્તુ જે ગોતતા હતા એ મળી ગયું હોત ને તો ઓના જેટલું સારું ના થાય. એટલે એ જે થાય એ સારા માટે. અને દોસ્તો વાત હું તમને જરૂરથી શેર કરવા માંગીશ કે જીવનમાં કદાચ એવી મોમેન્ટ આવી જાય, એવો કોઈ પલ આવી જાય કે તમે એક લેવલ ઉપર છો અને સડનલી તમે ડાઉન આવી ગયા, ડાઉન ફેઝ ચાલુ થયું, તો ખાસ એક જ વસ્તુ યાદ રાખજો કે જે થાય ને એ સારા માટે થાય છે. તમને એક રસ્તો તમારો બંધ થયો છે ને તો ત્યાંથી ભગવાન કૃષ્ણ તમારે 1000 રસ્તા ખોલવાનો છે. આ વસ્તુનો હું પર્સનલી એક્સપિરિયન્સ કરી ચૂક્યો છું, ત્યારે આ બોલું છું. અને દેવાંગભાઈ છે, દેવાંગભાઈએ પણ એ જ વસ્તુ શેર કરી છે. સીધો પ્રશ્ન એક તમને પૂછીશ કે બધી વાત બરોબર, લાલો મૂવી બનાવવું છે, આ છે તે છે, તમારી પાસે ફંડ નથી, ફ્રેન્ડ્સ છે, પણ તમે જુનાગઢમાં જ આ લાલો મૂવી શા માટે શૂટ કર્યું? અમે જુનાગઢને સિલેક્ટ નથી કર્યું, જુનાગઢ અમને સિલેક્ટ કર્યું. રાઈટ. બચપન આયે કીધું સમજો. તમે મને છે ને એક ક્વેશ્ચન કર્યો હતો કે આ સીન ક્યાંથી લીધો. હા, સમજો. એ બહુ ઓછા લોકો જુનાગઢમાં રહીને અને ઘણા એવા સિનેમેટોગ્રાફરે ક્યાં લેન્સમાં લીધો છે. અચ્છા. એ જગ્યા કેવું છે કે પ્રાઇવેટ પ્રોપર્ટી છે, ફ્રેન્ડની જ છે. અને જ્યાં સુધી હું ફર્યો છું ભવનાથ ત્યાં સુધી, જો કદાચ હશે બેટર એવું નથી કહેતો, બટ ત્યાંથી મને પ્રોપર ગિરનાર દેખાય. કેમ કે લેન્થ પ્રમાણે કેમેરામાં જે સારો ગિરનાર દેખાતો ને તે એક જ જગ્યા હતી. તમે ક્લાઇમેક્સ તમે જોયો છે, લાસ્ટમાં જે ગિરનાર આવે છે, બસ એ વાળું. અને એ અને પહેલેથી નક્કી જ હતું. મેં તમને કીધું ને કે જુનાગઢ પ્રત્યે કંઈક કરવું છે, ઓકે, કે કંઈક વ્યવસ્થિત બતાવવું છે જુનાગઢ, તો અમે આ રીતના બતાવ્યું. અને બધા અને કઈ બી પ્રોજેક્ટ હોય, તમને ખબર છે એની પહેલા અમે એક વેબ સિરીઝ કરી ગયેલી છે, પહેલા ગુલજાર. કયું? પહેલા ગુલજાર કરીને અમારી પહેલી વેબ સિરીઝ. અને એમાં શ્રુહદ જ હતો. ઓહો, ઓકે. શ્રુહદ એમાં હતો. અને એ જોજો, એ બહુ બ્યુટીફુલ છે, બહુ મસ્ત છે. અને એની પહેલા બી જુનાગઢમાં બહુ બધા આલ્બમ સોંગ કર્યા છે. જેમ કે સોરઠ સોંગ છે, અઘોરી મ્યુઝિકનું સોરઠ સોંગ એ અહીંયા શૂટ કર્યું છે જુનાગઢમાં. બરોબર. જુનાગઢમાં તો કહેવાય ને બહુ બધા શૂટ કર્યા છે. અને ફિક્સ જ હોય અમારે, કેવું કે ગમે કંઈક સ્ટોરી હોય ને તો ખબર નહીં પહેલા જુનાગઢ જ યાદ આવે અને જુનાગઢમાં બેસી બી જાય. બરોબર છે.
એમ કે ઈઝી છે ને, સમજો જુનાગઢ એટલે સવારે તમે કઈ ટેક લેવું હોય, આ એક્ટર ઉભા રાખ્યા, કેમેરો નાખ્યો, આજુબાજુમાં જુનિયર્સ તો હોય જ, બધે જાતા જ હોય રિક્ષા લઈને, રેકડી લઈને, ચાલો ટેક, ચલો કણ ડન થઈ ગયું. કઈ ટૂંકમાં આર્ટ બાબતે કે કઈ બધું રો જ એમ. મેં તમને કીધું સિનેમેટિક મારા માટે રોનેસ છે, એટલે મને જુનાગઢ ગમે. મૂવી જુનાગઢમાં શૂટ થયેલું છે, તો જુનાગઢના લોકો પણ આ મૂવી સાથે જોડાયેલા Right, છે, right. એના વિશે થોડીક વાત કરો. પેલા તો છે ને હું એ કહીશ કે આપણે અત્યારે પોડકાસ્ટ કરીએ ને, જુનાગઢમાં મને આને લીધે પોડકાસ્ટ કરવું છે. મેં તમને કીધું ગિરનાર આવો જોઈએ. બરોબર. ગિરનાર બહુ મેટર કરે. એમાં હું અત્યારે જુનાગઢમાં રહું છું ને, તો હું આને લીધે જ રહું છું. હું ગમે એટલું ફરું, હમણાં એટલા હિન્દી રિલીઝ કર્યું તો એટલું ટ્રાવેલ કરીએ છીએ બધા. મેં તો બહુ ઓછું ટ્રાવેલ કર્યું, ટીમ તો હજી અંકિત ને બધા, સુરત, રીવા બધા એટલું ટ્રાવેલ કરે છે. પણ છેલ્લે તો જુનાગઢ જ સમજો કે અહીંયા આવીને જે શાંતિ મળે એ કોઈ શાંતિ ના મળે. અને તમે કીધું ને કે લોકો કેટલો સપોર્ટ હતો, હું એમ કહું કે નામ લઈશ એટલા ઓછા પડશે. કેમ કે આ મૂવીથી એક ખબર પડી ગઈ કે રિલેશન કેટલા મહત્વના છે. રિલેશન બહુ મહત્વના છે. બે નાનો નાનો માણસ, જેમ કે એક છે લાલા કંસારા છે, જેમ કે સમીર છે, કે ઘણા એના, સોરી હું નામ લેતા ભૂલાઈ જાઉં, મને કદાચ ભૂલાઈ જાય તો, બટ બહુ બધા લોકો છે જેનો સપોર્ટ મળ્યો છે. અને અહીંના લોકલ પબ્લિકનો, જેની ઘરે શૂટ કર્યું છે એની ઘરે, જેમ કે જય વ્યાસ છે તો એનું ફાર્મ હાઉસ છે, જેનું ફાર્મ હાઉસ ને એટલા બધા સપોર્ટ મળ્યા છે. 100%. બહુ બધા છે કે અને સપોર્ટ એકચ્યુઅલમાં પડ્યો બહુ બધો મળ્યો. જૂના કાઠિયાવાડની જ બ્યુટી છે ને, કાઠિયાવાડની જ બ્યુટી છે. બરોબર છે. કે ઘર જેવું લાગે. તમે ઘરના કોકને એડ્રેસ પૂછવા ગયા હોય, ચા પાણી પીને મોકલે. એકચ્યુઅલમાં ગામડે કે જુનાગઢની સિસ્ટમ ચા પીને મોકલે. લાલો મૂવીમાં ટોટલ કેટલા વિડીયોગ્રાફર યુઝ થયેલા હશે? તમે તો છો જ, એ સિવાય ટોટલ કેટલા વિડીયોગ્રાફીની કેટલી ટીમ, કેટલા લોકોની ટીમ હતી? Total અને એને આપણે નામથી યાદ કરીશું. રાઈટ. જો પહેલો તો શુભમ ગજ્જર. ઓકે, અમારો લીડ પહેલો સ્ટેપ શુભમ ગજ્જર. મથાળું. હા, બસ ઈ નજરે હું આ નજરે જ જોઉં, તમે કઈ નજરે જોવો છો, બધાની નજર ભેગી કરીને એ શોટ લેતા એમ. બરોબર છે. અને પછી કહીશ, હા, એક નામ ઈ કોઈને નહીં ખબર હોય, મિત પટેલ. મિત પટેલ બહુ સારો ડીઓ. મિત પટેલ એટલે બહુ, ઈ તમને ક્યાંય દેખાશે નહીં, એને અમે ભગત કહેતા, ફૂલ ભગત માણસ અને બહુ ટેલેન્ટેડ. કેમ કે આ તમે કદાચ વેબ સિરીઝ વિઠ્ઠલ તીડી ને બધા એમાં એ કામ કરી ગયેલો છે, એટલે બહુ બધા મૂવીઝમાં એમ એને કામ કર્યું છે, અને બહુ ટેલેન્ટેડ માણસ છે મિત પટેલ છે. પછી એક આપણો ઉદય ગજર છે, અને અમે 3 જણાની ટીમ છે ટોટલ વિડીયોમાંથી. બરોબર. મૂવીના ડાયરેક્ટર યસ, અંકિત સખિયા. એના વિશે થોડીક વાત કરો. થોડીક નહીં, જાજી થાય એમ. બહુ જાજી થાય એમ. અંકિત સખિયા એટલે અમે તો કહેવાય ને કે બહુ બધા દિવસો જોયા સમજો. અને હજી અમે હાલની તકે બેસીએ ને તો દાંત આવે ક્યારેક કે ક્યાં એમ કઈ રીતના એમ કેવું કે અમે એક રૂમમાં બેઠા હતા, બહુ વર્ષોથી રૂમમાં પૂરાઈ ગયેલા છીએ, અંધારામાં છીએ, અને દરવાજો ખોલ્યો ને કરોડો પબ્લિક તમારું રાહ જોવે છે. વાહ, ઈ વાળી વાત છે. અને કહેવાય ને કે અંકિત સખિયા એટલે સુભાષ ગઈ એક બહુ મસ્તીની વાત કરી, મિટ્ટી સે જુડા હુઆ, માટીથી જોડાઈ ગયેલો એમ. અને એક જણાએ કેપ્શન બી રાખ્યું હતું કે શું હતું, માટીથી મુંબઈ સુધી. વાહ. હા, માટીથી આવ્યો છે, માટીથી મુંબઈ સુધી. અને એકચ્યુઅલમાં છે, કેમ કે ઈ કેવું ને કે ઈ આખો રો માણસ. ઈ મને ખબર છે કે ઈ પેલા બી એવો હતો, હજી બી એવો છે. દેશીપણું કાંઈ બીજું કાંઈ નહીં, ક્લિયર કટ વાત હોય, સમજો, ક્લિયર કટ વાત કે આને આ કરવાનું છે. પટેલનો દીકરો બિઝનેસમેન, સમજો, એના પટેલ હોય એટલે બિઝનેસમેન હોય જ. બરોબર છે. સમજો, એના આંકડા વ્યવસ્થિત બેહાડતા આવડે. એની પાસેથી અમે શીખા ઘણી વસ્તુ, આંકડા કઈ રીતના બેસાડવાના. બરોબર છે. યસ. અને રોનેસ ડાયરેક્ટર મારો કેમ કે ને ફેવરેટ ડીઓપી શુભમ, તો ફેવરેટ ડાયરેક્ટર અંકિત. અને એનું છે ભાઈ, એનું આખો અલગ. તમે એને અંકિતને કોઈ મળ્યા છો કે નથી? તમે એકવાર મળજો, તમે મને કહેશો કે નહીં આનું કોઈ વસ્તુ ન હોય, હાવ રો માણસ. તમે એમ કે આ તો કઈ રીતના, બરોબર, આ તો કઈ રીત. અને આપણે કરશું એવું હોય તો પોડકાસ્ટ એની ભેગા બી આપણે કરશું, બહુ મજા આવશે. એની પાસે તો બહુ બધી વાતો છે. હા, એટલે અંકિત સખિયા એટલે કેમ રો, મારા માટે રો માણસ. મૂવીના સ્ટાર કાસ્ટ ઉપર આપણે આવીએ.
લાલો મૂવીનો લાલો યસ કરણ જોશી, જોશી. એના વિશે તમારા શબ્દોમાં જણાવો. પબ્લિક ઓળખે છે, ચાહે છે, પણ કદાચ ક્યાંક ને ક્યાંક થોડીક અજાણ છે, તો જણાવો કરણ જોશી વિશે. મને છે ને મળ્યા ને લોકો મને કે આ કરણનું પહેલું મૂવી છે, આવી રીતના કે કરણનું એમ તો પહેલું જ મૂવી છે. ખરેખર પેલું મૂવી છે? એકચ્યુઅલમાં પહેલું મૂવી છે. ઓહ, જો એની પહેલા કર્યા હોય તો કદાચ મારી કીધે ભૂલ થતી હોય તો સોરી, બટ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પહેલું મૂવી છે. અને તમને લાગે જ હોય ને કે પહેલું મૂવી છે, ભાઈ એનું પરફોર્મન્સ ગજબ, જોરદાર, નેક્સ્ટ લેવલ. એ માણસ એકચ્યુઅલમાં ચલવાઈ ગયો હતો. એવું જ હતું એકચ્યુઅલમાં. એકવાર તો ખાલી એક ફની મુમેન્ટ છે. વાત એવી થઈ કે સેટ ઉપર હતા ને હું બીજા શૂટમાં હતો. એકચ્યુઅલમાં મારી છે ને વેડિંગ કંપની બીજા, હું ને શુભમ બે વેડિંગ શૂટ કરવાઈ જાય. અચ્છા. અને ત્યારે લાલો ચાલતું ફેબ્રુઆરીમાં ભાઈ વેડિંગની સિઝન હોય, એટલે હું ત્યારે બરોડાથી આવ્યો અને બે ત્રણ દિવસ નહોતો સેટ ઉપર. અને આવ્યો તો કરણ મને કે યાર કે આ લોકોએ મને હલવાડી દીધો હોય, ક્યારે કે નીકળ્યો મજાક રીતના કે હવે ક્યારે કે નીકળીશ, હલવાડી ગયો. ઈ જે જ્યારે લાલો ફસાય છે, હા, તો ઈ અંદાજિત ઈ જે શૂટ થયું એ કેટલા દિવસનું શૂટ હતું તમારું? એ શૂટ હતું સમજો ને કે 13-14 દિવસનું હશે. 13-14 દિવસ. હા રાઈટ, 13-14 દિવસ એવું. એનાથી લગભગ ઓછું અંદાજે તો મને અત્યારે પ્રોપર યાદ નથી, બટ એટલા દિવસનું છે, એનાથી ઓછું. ડેડિકેશનની વાત કરીએ તો કરણભાઈ જોશી વિશે શું કહેશો? એ તો કેવું ખબર નહીં લોહીમાં જતું એમ કે આ માણસ કઈ રીતના એમ કે કેમેરા સામે પહેલી વાર આવી રીતના કેમ કે ભાઈ માણે હોય આપ્યું છે, હોય આપ્યું છે. કોઈ દી એમને જ કીધું કે આ નહીં થાય, આ નહીં થાય, આમ ઈ એમ કે આનાથી બેટર કર્યું. એમ કે હું જેમ કે રાડ નાખું છું, તું આનાથી હજી લાઉડ રાડ નાખું, ઈ વાળું ઈ સામે સજેશન. અને બધાનું પરફોર્મન્સ એવું નહીં કે કરણનું, શ્રોવદનું છે, રીવાનું છે, ઓકે, કે બધાનું પરફોર્મન્સ છે એવું. એટલે કરણનું તો મારો ફેવરેટ છે. ફેવરેટ શ્રોવદ તો છે જ, બટ આ બી ફેવરેટ છે. સુરતભાઈ ઉપર આવીએ છીએ. લાલો મૂવીના કૃષ્ણ સદા સહાય તે, તો લાલો મૂવીના કૃષ્ણ એટલે કે સુરતભાઈ ગોસ્વામી, એના વિશે જણાવો. ઈ માણસે, હું તમને એનું ડેડિકેશન કહું. મેં કરી પહેલા ગુલઝાર, અને અમારી પાસે એક સ્ક્રિપ્ટ હતી. પહેલા ગુલઝારમાં આઈ થિંક એ શાયર બન્યા હતા ને? રાઈટ, મેં જોયેલું છે. શાયર બન્યા. અને જે સૈયદની ટાંકી છે, જે ઢાળવાળો છે, એમાં એક જૂનું મકાન છે, અહીંયા ગેલેરી પર સીન લીધેલો છે લેડીઝનો. ઈ છે ને આપણું જે લાલાનું જે મકાન છે ને લાલા મૂવીમાં, એનું એક્ઝેક્ટ સામેનું મકાન છે ને પહેલા ગુલઝારમાં. જ્યારે પહેલા ગુલઝાર શૂટ કરતા હતા ત્યારે મગજમાં હતું કે આ મકાન આપણે યુઝ કરશું. ઓકે. હા, ત્યારે એવી રીતના જ હતું કે આમ થોડુંક મગજમાં હતું. જુનાગઢમાં કેવું કે અમે રેકી હોય, જેમ કે અંકિત અહીંયા આવે તો અમારી ફિક્સ છે સાંજના ટાઈમે અમે સનસેટ કરવા જાય વાઘેશ્વરી મંદિર. બરોબર છે. ફિક્સ હોય. ત્યારે એકચ્યુઅલમાં કોઈ હતું નહીં. અત્યારે તમે સેટરડે સન્ડે જાઓ ને એટલો ટ્રાફિક હોય ને. લાલો મૂવી જોયું કે ત્યાં સનસેટ કે બહુ સારો દેખાય. હમણાં એક બે ફ્રેન્ડ છે ને શાંતિ લેવા જતા નથી કે યાર તમે તો યાર ગજબ કરી નાખ્યું. હવે ન્યાય ટ્રાફિક હોય. એક જગ્યા હતી અહીંયા ટ્રાફિક આવી ગયું. યસ. આપણે સુરતભાઈ ઉપર. રાઈટ. એટલે સુરત છે ને ત્યારે પહેલા ગુલઝાર કર્યો, અને ત્યારે તમને ખબર હોય એના લાંબા વાળા. હા. અને તે પછી અમારી પાસે સ્ક્રિપ્ટ હતી, સ્ક્રિપ્ટ ઉપર કામ કરતા, અને થોડુંક બજેટના હિસાબે અમે વિચાર્યું કે અમે થોડુંક નાના બજેટથી ચાલુ કર્યું, કેમ કે એનું બજેટ બહુ હતું. એટલે સુરતે અમારા માટે 2 વર્ષ લાંબા વાળ રાખ્યું. ઓહો. એટલે હવે એને કેવું કેમ કે બજેટ આવી રીતના હે ને આવી રીતના નથી ને હવે આપણે બીજું મૂવી કરીએ. પછી અંકિતે કીધું ના તું રાખી દે લાંબા વાળ. 2 વર્ષ એને બીજી કોઈ મૂવી નહોતી લીધી. અચ્છા, આનું વેઇટ કરતા હતા. એટલે એ અલગ ડેડિકેશન કે મૂવી રિજેક્ટ કરવું એટલે એ એક અલગ રિસ્પેક્ટ ની વાત છે કે અંકિત તારા માટે બરોબર એ રીતના નહીં, બટ ઓકે એને કઈ કીધું નહીં, આપણે આ પ્રોજેક્ટ કરશું જ. પછી લાલામાં આપણે યુઝ કર્યું લાંબા વાળ. બરોબર. અને અત્યારે પ્રભુ હે, હું તો પ્રભુ કહીને જ બોલાવું છું. સુરત તો નહીં, પ્રભુ. અને હજી મને એ ઘણી વાર લાગે ને તો એ કેરેક્ટરમાં જ લાગે. ના. એટલે મને એકવાર મેં પૂછ્યું, તમે પ્રભુ કેરેક્ટરમાં હો કે નોર્મલ હો કે હવે સમજાતું નથી. ખાલી એમનો મજાક કરતો હોય. બટ પછી હું તમને કહું સુરતનું અત્યારે કેવું, અમે બરોડા હતા થિયેટરમાં, અને ત્યારે વૃદ્ધાશ્રમના લોકોનો એક શો હતો. એ લોકોની સ્ક્રીનિંગ ભાઈ એ લોકો બહાર આવ્યા, સુરતને એ લોકો ઉભા છે. અમે 60 જેટલા મોટી ઉંમરના બધા ડોશીમાં બહાર આવ્યા. સુરતને જોઈ ગયા, શું કર્યું ખબર, ચપ્પલ બહાર કાઢીને પગે લાગે. એ છે સુરત.
એઝ એ સુરત હું હોય તો મને કેવું ફીલ થાય? આપણે તો કેરેક્ટર કર્યું છે ને, બરોબર છે. એ જ વસ્તુ, તો એ કેવું ફીલ થાય એ એક્સેપ્ટ કરવું એઝ એ સુરત, મને તો વિચારી ન આવે આ કઈ રીતના કરતો હોય છે. અને એ ખુદ મને મેં કોઈ દી પૂછ્યું નથી, બટ કેવું કે એનું અલગ જ થઈ જાય, એક્સપ્રેશન જ અલગ નીકળી જાય કે યાર પગે ના લાગો પ્લીઝ. એક જણો એક ભાઈ આવ્યા અને છોકરાને લઈને, એ શું કીધું ખબર? એ કે પ્રભુ મારા છોકરાને કેન્સર હતો, મટાડી દો. લોકો એકદમ કોરથી જોડાય. અરે અંકિતને એક જણો આવ્યો, નાની ઉંમરનો માણસ, બહુ મીડિયમ વાળો, એ ખીચામાંથી 5,000 કાઢીને દીધા, આલ્યો રાખો ઈ કે. એટલે એવું નહીં કે 5,000 રૂપિયા ઓલા સમજો, દઈ દીધા 5,000 રૂપિયા, એ કે રાખો ઈ કે, નહીં તમે રાખો ઈ કે. અને ઓલા પછી થોડા ઘણા લઈ લીધા, કેમ કે બહુ એને કીધું કે તમારે રિસ્પેક્ટ માં રાખે, પણ નહીં નાનું માણી કે પૈસા તો કઈ રીતના લઉં કે. બરોબર છે. મને મજા આવી એટલે દઉં કે નહીં તમે રાખો. આવું બધું થયું છે અને બહુ બધી સ્ટોરી છે. અને કદાચ કેવું થાય છે ખબર કે અત્યારે એટલા બધા મેસેજ આવે છે ને, કે કાલે જ એક મેસેજ આવ્યો હતો મને, તમે યાર રિપ્લાય નથી દેતા. મેં કીધું પછી મારા ફોનમાં વાત થઈ, સોરી બટ એટલા બધા મેસેજ આવે છે, અમે કેવું કે અમે પહોંચી નથી શકતા. ઓકે, કે બધાને રિપ્લાય દેવા અમારે દેવા જ છે, એવું નથી કે નથી દેવા. ઘણા કોઈ ગિફ્ટ આપ્યા છે, તૈયાર રાખ્યા છે, એ કે તમે જયારે સુરત આવો કે અમદાવાદ આવો ત્યારે અમને મળો લોકો. અને આ પ્રેમ છે. મને એવું લાગે હું નેક્સ્ટ મૂવી કરશું ને એમાં પ્રેમ મળશે, પણ જે આ પ્રેમ મળ્યો છે ને એવો પ્રેમ બીજા મૂવીમાં તો નહીં જ મળે. મને એવું લાગે આ પ્રેમ ગજબ પ્રેમ છે. ઇતિહાસ રચાઈ ગયો છે, ઇતિહાસ રચી દીધો છે. અને લાલાની ટીમમાં જે બેક કેમેરા દેવાંગભાઈ આપણી સાથે જોડાયેલા છે, બેક કેમેરામેન, અને ઘણી બધી વાતો આપણી સાથે શેર કરી છે. અંકિતભાઈ વિશે વાત કરી, શ્રોતભાઈ વિશે વાત કરી, કરણભાઈ વિશે વાત કરી, તો આ લાલો મૂવીના તુલસીબેન એટલે કે રીવાબેનને કઈ રીતે ભૂલી શકાય, એ બેન વિશે શું કોમેન્ટ કરશો? રીવાબેન કેવું છે ખબર? હવે તમે એક સીન જોયો હતો, ટેક જોયો છે, કરણનો અને રીવાનો બેનો ઝઘડો થાય છે. હા, એ ટેકમાં મેં એનો પરફોર્મન્સ જોયો ને ભાઈ, બધું ગજબ, એમ ગજબ. નહીં તો એ આખો વન ટેક જ છે. પેલા એમ વિચાર્યું હતું કે આપણે આવી રીતના લેશું, 8 ટેક લીધા હતા, એમાંથી એક સિલેક્ટ કર્યો હતો, મતલબ કે આખું કન્ટિન્યુ છે એમ. અને એ એક્ટિંગ જોઈને મેં કીધું ગજબ એમ. એમાં જોજો એનું કેરેક્ટર જોજો તુલસી, એકદમ બહાર આવે છે, જબરજસ્ત, ચાસીની રાણી. રાઈટ. કે પછી પેલા મારો આવો લાલો નહોતો, સમજો. ઈ રીતના ડાયલોગ બોલે ને કોઈક ઠેકાણે છે કે ભાઈ તારા પપ્પા ક્યાંક પડ્યા છે તો દૂધ પી જા, સમજો. કોઈક ઈ જે કેરેક્ટરમાં જે રીતના પર્સનલી મને બહુ ગમે. એને તુલસી ઈ ગજબ એટલે એને ઘણા બધા મૂવી કરી ગયેલા છે. અમે બધા નવા હતા, ઈ જૂની હતી, એક્સપિરિયન્સ પર્સન છે, એક્સપિરિયન્સ હતી. અને કેવું કે એને તો સ્ક્રિપ્ટ ને બધું અહીંયા આવીને શૂટના એક દિવસ પહેલા બધાને મળી. ઓહ, ઓકે. શૂટ જેમ કે કાલે શૂટ છે તો પરમદી એને એક દિવસ પહેલા એ આવી અને બધાને મળી. પેલા એ કોઈ પર્સનલી કે અંકિતભાઈ ને એવી રીતના એટલું બધું મળી નહોતી. ઓન સેટ આવી કે, અને બહુ ફ્રેન્ડલી, કેવું આપણા જેવું જ છે કે નેચર એનું કહું ને, આખી ટીમનો નેચર તો ગજબ જ છે. અને તુલસી તો કહેવાય ને કે એઝ એ એક્ટર ગજબ, ત્રણેય ગજબ છે, એવું નહીં, ત્રણેય ગજબ, ત્રણેય ગજબ હતા એટલે એક નંબર બન્યું. એક નંબર. જોકે આખી ટીમ ગજબ હતી એટલે એક નંબર બન્યું. દેવાંગભાઈ, ઘણી સારી વાતો આપણે કરી છે. તમારા વિશે પર્સનલ, તમારા જે એક્સપિરિયન્સ છે એના વિશે વાત કરી, મૂવી વિશે વાત કરી, તમારા મૂવીના એક્સપિરિયન્સ વિશે આપણે વાત કરી. થોડીક ટેકનિકલ ઉપર આપણે હવે આવવું છે. જે લોકો પોડકાસ્ટ જોઈ રહ્યા છે, હું એવું માનું છું કે જે આપણી યુટ્યુબ ફેમિલી છે એમાં ઘણા બધા મને જોઈને શીખતા હશે કે ભાઈ મિલનભાઈ આ કઈ રીતે કરે છે. હું પણ ઘણી વસ્તુ શીખતો હોઉં છું લોકોને જોઈને. હવે આ જે તમારું આખું લાલો મૂવી છે દેવાંગભાઈ, એમાં કેવા પ્રકારના કેમેરા યુઝ થયા છે, કેવા લેન્સીસ યુઝ થયા છે, એના વિશે થોડુંક જણાવો. ઓકે, આપણે શૂટ બહુ નાના કેમેરામાં કર્યું છે. સોની આલ્ફા 1 માં કર્યું છે, DSLR જ છે. સોની આલ્ફા 1 કર્યું છે. અને મોસ્ટલી કહેવાય કે એ કેમેરામાં મૂવી શૂટ ના થતા હોય, બહુ હાઇબ્રિડ કેમેરો છે ફોટો અને વિડીયો માટે. અને કહેવાય ને કે અંકિતે ખાલી એટલું જ કીધું હતું કે મારી પાસે એક્ટર તો છે, હવે મને ખાલી કેમેરો આપી દો એટલે આપણે શૂટ કરશું. એક સુરતના ભાઈબંધ છે, કોરાટ ફિલ્મ્સ કરીને છે, એ લોકો એમને આલ્ફા 1 કેમેરો આપ્યો અને જે લેન્સ મળ્યા એ લેન્સથી શૂટ કર્યું.
ટ્રાયપોડ ભાઈબંધનું લીધું છે સમજો. એમાં પાછું એને કામ હોય ટ્રાયપોડ નું તો એને પાછું દઈ દે, પાછું બીજા ટ્રાયપોડ નું મેળ કરીએ. એટલે એવી રીતના આખું જુગાડ કરી નાખ્યું છે. હાંધો કર્યો તો હાંધો કરીને બધી ટૂંકમાં આ બધું શૂટ કર્યું. અને લેન્સીસમાં તો એક લેન્સ તો હતો જ નહીં જેટલો અડધા શૂટમાં. મેં પછી નવો લીધો તો સિગ્માનો લેન્સ નવો લીધો, પછી જી માસ્ટર યુઝ કર્યો. જી માસ્ટર સિગ્માને જી માસ્ટર. દોસ્તો આ થોડી ટેકનિકલ ટર્મ્સ છે, પણ તમારી ઇન્ફોર્મેશન માટે કે ભાઈ તમે કદાચ આવું કંઈ પ્લાનિંગ કરતા હોય કે તમારી ઈચ્છા હોય કેમેરાની, તો તમને અંદાજો આવે કે ભાઈ આ વસ્તુ મૂવીમાં યુઝ થયેલી છે. એકવાર તો કેવું થયું કે અમે અહીંયા ભવનાથ જે મંદિર છે ને મહાદેવનું, ત્યાં જ બહાર શૂટ કરતા હતા. અને એક સીન છે કે સુહદ ને કરણ બે જણા છે ને બે લાલા નાસ્તો કરતા હતા, ગાંઠિયા ખાતા હતા. પાછળ મંદિર આવે છે. એક કદાચ તમે સીન આપણે મનોરથ જીવ છે ને એ સોંગમાં છે. તો હવે ત્યાં હે ને શુભમભાઈ કીધું ખબર નહીં કે વાયર ખેંચાણો ને પેલો HDMI કેબલ હોય ને તૂટી ગયો. મેં તમને કીધું ને સંબંધ બહુ કામ આવે. તો મારા ફ્રેન્ડ ની જ અમે દુકાને ટીવી માં કાઢીને ચડાવી દીધો. ત્યારે જ ઈટ્યું હતું. અને મને અઠવાડિયા પછી ફોન આવી કે ઓલો કેબલ નું શું હે? તો મેં કીધું હવે એ થઈ ગયું, મેં તમે નવો લઈ લેજો. બરોબર છે ભાઈ. જ્યાં સંબંધ કામ આવે ને સાહેબ, ત્યાં બધી વસ્તુ પાછળ રહી જાય. રાઈટ. 100%. મેં તમને કીધું ને સંબંધ બહુ કામ આવ્યા. જેમાં એક વિડીયોગ્રાફર તરીકે હું એવું માનું છું કે તમને કદાચ હું કેમેરામેન કહું તો તમને માઇન્ડ નહીં કરો એમ. એક કેમેરામેન તરીકે, એક વિડીયોગ્રાફર તરીકે તમારું શું પ્રિફરન્સ છે? નેચરલ લાઇટ કે પછી આર્ટિફિશિયલ લાઇટ હોવી જરૂરી છે? હું તો બંને જરૂરી છે, પણ નેચરલ લાઇટ હું વધુ પ્રિફર કરું. વધારે પ્રિફરન્સ તમે વધારે કરો છો. બરોબર છે. ડિપેન્ડ કે કેવું છે, કેવો શોટ છે, કેવી ડાયરેક્ટરને ફીલ જોઈએ છે એની પ્રમાણે. બરોબર છે. એક સિનેમેટિક ફૂટેજ માટે શું ધ્યાન રાખવું જોઈએ? આ પ્રશ્ન લોકો માટે છે. કદાચ કોઈ એવો ક્રિએટર મિત્ર છે, કોઈ ભાઈબંધ છે, જોઈ રહ્યા છે આપણો વિડીયો, તો એક સિનેમેટિક લુક આપવા માટે વિડીયોને શું ધ્યાન રાખવા જેવી બાબત? પહેલા તો ડાયરેક્ટરને સમજવું બહુ જરૂરી છે કે એને કેવું જોઈએ છે, એની કલર પેલેટ કેવી જોઈએ છે. ઓકે, એ સમજ્યા પછી એક્ટર શું કરે છે, એક્ટર શું કરે એ પ્રમાણે તમે ફ્રેમ સેટ કરો. શુભમ પાસે તમે વસ્તુ શું શીખો ખબર? એ શું કે ખબર? તમે તમારી રીતની એક્ટિંગ કરો, હું ફ્રેમ એડજસ્ટ કરી લઈશ. કઈ હશે તો હું કહીશ. બરોબર. તમે તમારી રીતના કરો, પછી હું ફ્રેમ બનાવીશ. એટલે એવું નહીં કે પેલા ફ્રેમ સેટ કરીને પછી એક્ટર, હા નો ડાઉટ એવું બી કરતા, બટ પેલો એવી રીતના કે ભાઈ તમે જો હું જોઉં છું ફ્રેમ. બરોબર છે. એટલે હું એમ કહું કે પેલા ડાયરેક્ટર જો શું કે છે, કઈ રીતના છે, અને સીન શું છે, મેટર ઈ કરે છે, સીન કયો છે. દેવંગભાઈ, અત્યારે કેમેરાનો જેટલો ક્રેઝ હતો એટલો જ ક્રેઝ અત્યારે મોબાઈલ ફોટોગ્રાફીનો છે. તો કોઈ મોબાઈલ વિડીયોગ્રાફર હોય, કોઈ રીલ ક્રિએટર હોય, તો એને તમે શું શીખ આપવા માંગશો? મારા ટાઈમે છે ને હું રિયલમીનો ફોન આવતો, એમાં હું સ્ટ્રીટ ફોટોગ્રાફી કરતો. અને મને યાદ છે હું ને નિલેશભાઈ સ્ટ્રીટમાં શૂટ કરવા જતા. એની પાસે OnePlus હતો ને મારી પાસે રિયલમી હતો. બરોબર ને? હા, રાઈટ. અને અમે બે સ્ટ્રીટમાં શૂટ કરતા. અને ત્યારે અમારી બેન એવી કમ્પ્લેન નહોતી કે મારી પાસે આવો ફોન હે, મારી પાસે આવો ફોન. અમે પાડતા, અમે એમાં મોડ લેતા, અને અમે એકબીજાને દેખાડતા, જો એક નંબર આવે કે તારા કરતા મારો એક નંબર ફોટો. બરોબર છે. અને હું એ જ કહું કે અત્યારે ફોન સારા આવી ગયા છે. અત્યારે તો આઈફોન સમજો, અત્યારે તો તમે જોયું એવું શૂટ કરે. અત્યારે આઈફોનમાં મૂવી શૂટ થાય છે. યસ, આઈફોનમાં મૂવી શૂટ થાય છે. આઈફોનની વાત, સોરી તમને ઇન્ટરપ્ટ કર્યા. આઈફોનની વાત આવે છે ને તો બે આખા વર્ગ છે. એક એન્ડ્રોઈડ વાળો છે, એક આઈફોન વાળો છે. બરોબર. તમારા માટે બેસ્ટ કેમેરો કેનો? આઈફોન નો કે એન્ડ્રોઈડ નો? મારા માટે તો બે બેસ્ટ જ છે, બટ હું આઈફોન પહેલા પ્રિફર કરીશ. ઓકે, યસ, આઈફોન પહેલા. કેમ કે એ આઈફોનની જે કેવું કે હું આઈફોનની સિસ્ટમમાં સલવાઈ ગયો છું. એમ જ કહી શકીએ, કેમ કે પહેલેથી એપલે પ્રોડક્ટ જ યુઝ કરી છે. જેમ કે મેકબુક છે, લગન કરી લીધા છે. હા, બસ એના જેવું જ છે કે બીજી ઘરવાળી છે. ભાઈ, કોઈ વ્યક્તિ અત્યારે આપણને જોઈ રહ્યું હોય, એને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિડીયોગ્રાફર તરીકે આવવું હોય, તો એના માટે સૌથી અગત્યની શું વસ્તુ છે? એના પાસે ડિગ્રી હોવી જોઈએ કે સ્કિલ હોવી જોઈએ? સ્કિલ હોવી જોઈએ. ડિગ્રી બી મહત્વની છે, સ્કિલ બી મહત્વની છે. એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ત્યાંથી ડિસિપ્લિન શીખવા મળે. યસ, રાઈટ. એજ્યુકેશન એકચ્યુઅલમાં, કેમ કે હું
10th પાસ કર્યું છે, મેં ડિપ્લોમામાં હું ડિટેન થયો તો મારા માટે ઈ સારી વાત નથી. એકચ્યુઅલમાં ગ્રેજ્યુએટ હાલો ચલો હું કદાચ સપોઝ કે હું ફિલ્મ મેકિંગમાં કે હું કાંઈ આ ન કરી શક્યો હોય તો મારી પાસે પ્લાન બી તો હોય, બરોબર હું ક્યાંક જોબ તો કરતો હોય. બરોબર Okay. એટલે એજ્યુકેશન બહુ એવી રીતના ઇમ્પોર્ટન્ટ છે કે કેમ કે ત્યાં ડિસિપ્લિન શીખવાડે છે. સમજો કે એ બહુ મેટર કરે, ગમે ફિલ્મ મેકિંગમાં બી ડિસિપ્લિન બહુ મેટર કરે. ફિલ્મ મેકિંગમાં ઘણા બધા એમ કે ને કે એને રિલેટેડ કોઈ કોલેજીસ કે કોઈ કોર્સિસ રાઈટ રાઈટ. તમે કાંઈ રિકમેન્ડ કોઈને કરવા માંગતા હા, મુંબઈ છે, સુભાષઘાઈની એકેડમી છે, ત્યાં ઘણું બધું. અને મેં તો પર્સનલી કહું કે મેં તો ડાયરેક્ટ પ્રેક્ટિકલ જ કર્યું. મારું એક જ હતું કે હું મોટા કેમેરાની બાજુમાં મારે ઊભું. બરોબર છે, બરોબર છે. અને તમારે એઝ એ ફિલ્મ મેકર, સિનેમેટોગ્રાફર બનવું હોય, રાઇટર બનવું હોય કે કોસ્ટ્યુમ ડિઝાઇનર કે વોટ એવર, ગમે એ તમે મૂવી કરી લ્યો. એક મૂવી કરી લેશો ને એટલે તમને બધું વસ્તુ આવડી જશે. મતલબ તમારે શું કરવું ને તમે ક્લિયર થઈ જાવ. તમે પછી જો જે માણસ મૂવી કરી લીધું ને પછી કમ્પ્લેન કહેવાય ને કે મારે યાર આ નથી ને મારે આ નથી, એમ કે ત્યાં બધું ક્વિક હોય. બરોબર છે, બધું ક્વિક. તમારે પાસે વિચારવાનો ટાઈમ ન હોય. તમે એમ કે આ અહીંયા બોટલ પડી હતી કે યાર બોટલ પડી પણ ઉપાડીને ત્યાં રાખી દેવાની. વિચારવાનું નહીં ને, તમારે વિચારવાનો ટાઈમ જ ન હોય. બરોબર છે. યસ. એટલે ફિલ્મ મેકિંગ તમને કહેવાય ને સ્ટ્રોંગ બનાવે, સ્ટ્રોંગ અને ફાસ્ટ. કેમ કે નવા હોય નો ડાઉટ મારે બી થોડોક વાંધો આવ્યો હતો કેમ કે યાર આ તો કઈ રીતના બધા દોડે છે. પછી મારી માથે કામ આવ્યું, પછી હું દોડતો થયો, પછી 2 આંગળી ગઈ, પછી વધુ દોડતો થયો. આંગળીનો કિસ્સો આખો અલગ હતો. એટલે ટૂંકમાં આ બધી મારું પહેલું મૂવી જ હતું. મારા પહેલા મૂવીમાં જ 2 આંગળી ગઈ. સમજો? બરોબર છે, બરોબર. એટલે છે સમજો કોઈ બી માણસને કરવું હોય ને, જેમ કે એઝ એ સિનેમેટોગ્રાફર બનવું હોય ને તો એને જોવાનું કે તમારે પેલો મૂવી ગમે એ કામ મળતું હોય. સમજો તમે એમ કે ને કે કદાચ એડી તરીકે કે સવાય ને કે માઈ ગયો સ્પોર્ટ બોય કરી લ્યો. સમજો સ્પોર્ટ બોય ની જોબ બહુ મહત્વની છે. કોઈ માણસ તમને પાણી પીવડાવે ને તો એ બી બહુ મેટર કરતું. એ તમારો ભગવાન જ છે. સમજો બરોબર છે. કોઈ ના એને એ બધે ઈ મને સર કે હું એને સર કહું. ફિલ્મ મેકિંગ ની સેટમાં એ રિસ્પેક્ટ છે. બધા એકબીજાને સર કે, હા દાદા કહેતા સર કે. સમજો એની એક અલગ મજા છે. અને ત્યાં કોઈ ઊંચો નીચો મળે ને બધા સર, બધા પેરેલલ ચાલ્યા છે. રાઈટ. બરોબર છે. જે મેં ફિલ્મ મેકિંગ જેટલું મેં કર્યું છે એ પ્રમાણે કહું છું કે બધાની પોતપોતાની રિસ્પેક્ટ છે, બધાની પોતપોતાની મહેનત છે. એટલે કોઈ નવા ફિલ્મ મેકર આવે તો એ મૂવી કરી લો, ગમે ફિલ્ડમાં કામ મળતું હોય જ્યાંથી તમને તમારી ફિલ્ડમાં શીખવા મળશે. સ્ટેપ બાય સ્ટેપ તમે જાઓ થઈ જાય. બરોબર છે. ને અત્યારે તો એટલા બધા સ્ટોરી બધા મૂકતા હોય, રિક્વાયરમેન્ટ હોય કેમ કે અત્યારે તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી એટલી આગળ વધે છે અને એટલા શૂટ ચાલે છે, બધાને કંઈક ને કંઈક રિક્વાયરમેન્ટ હોય જ. બરોબર. તો મળી જાય. અને થોડુંક અપડેટ રહેવાનું. ઇન્સ્ટાગ્રામ યુઝ કરો તો ઇન્સ્ટાગ્રામમાં થોડાક કાસ્ટિંગ વાળા કે કોઈને એક્ટર બનવું છે તો ઇન્ટરવ્યુઝ એ પ્રમાણેના ફોલો કરવા જોઈએ. રાઈટ રાઈટ. બરોબર છે. અત્યારના જે ક્રિએટર્સ છે, વિડીયોગ્રાફર્સ છે, ફોટોગ્રાફર્સ છે કે કેમેરામેન છે, કોઈ કોમન મિસ્ટેક કરતા હોય તમારા ધ્યાનમાં આવી હોય, નવાની વાત કરું છું, જૂનાની વાત નહીં કરતો, તો તમે એને કંઈ કરેક્ટ કરવા માંગતા હોય તો? સ્ટોરી ટેલિંગ. ગમે ફોટો હોય ને એનું સ્ટોરી ટેલિંગ હોય. બરોબર છે. મારા માટે ગમે ફોટો મૂકો એનું સ્ટોરી ટેલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ. અને તમારો નજરિયો કેવો છે, તમારો નજરિયોને અપડેટ કરો. અને હું એમ કહું કે તમે નીકળો, તમે ઘરની બહાર નીકળો, તમે ફરો. તમે સવારે 7 વાગે ભવનાથમાં આવીને બેસો, તમને કેટલું મળશે. હું આજે સવારે પાછો 7:30 8 વાગે હું અહીંયા જ હતો મોર્નિંગમાં, મને કેટલા ફોટોઝ મળ્યા. તમારો નજરિયો નો ડાઉટ ધીરે ધીરે અપડેટ થશે. કોકને ફોલો કરો. ઘણા એવા સ્ટ્રીટ ફોટોગ્રાફર્સ છે. એક પેજ છે હરામખોર કરીને છે, હરામખોર પેજ છે ભાઈ. અને બહુ ગણેશ નામ ને ભાઈ, બહુ મોટો સ્ટ્રીટ ફોટોગ્રાફર. અરે ગજબ, ઇન્ડિયા ટૂર કરે ભાઈ. ઘણા બધા ફોટોગ્રાફર જેને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો શોખ છે એવા બધા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. આ તમને હું હરામખોરની વાત કરું ભાઈ, એનું તમે પેજ જોજો, ફેન થઈ જશો તમે. હા ગજબ, એનું નામ પહેલેથી જ છે હરામખોર. પછી હા મારો ફેવરેટ હું તમને કહું, એને પ્લીઝ તમે જોજો, કેમેરા વાલે ભૈયા. હા કેમેરા વાલે ભૈયા. અરે ગજબ, મારે જે કરે છે ને એ આપણે કરવું છે. આપણો કોક કે ને તમે કદાચ મને પૂછો ને કે તમારું ડ્રીમ શું હોય, આ જે માણસ કરે છે ને એ કરવું હોય. પણ એ માણસ કામ એટલું કરે છે. એ માણસ શૂટ કરે, એડિટ કરે, ટ્રાવેલ કરે, મેનેજ કરે, બધું વન મેન આર્મી. અને એ માણસને આળસ નથી એટલે એ કરી શકે. કેમ કે તહેવાર હોય
તો એ મથુરા પહોંચી ગયા હોય, હોળી હોય તો તે મથુરા પહોંચી ગયા હોય, એ શૂટ કરીને પાછા. એનું સ્ટોરી ટેલિંગ બહુ જબરજસ્ત. ગજબ ભાઈ. પર્સનલી આમ હું તો જાઉં શરૂઆતની જે ફૂટેજીસ આવે, પછી જે વોઇસ ઓવર ચાલુ થાય, જોરદાર. તમારે એની સ્ટોરી ટેલિંગ જોઈ ને કેને ભૂલ કરતા. તમને એક એનો એપિસોડ છે, 3 થી 4 એપિસોડ છે, ચોરાયા કે એવું કંઈક છે, અને 13,000 કિલોમીટર એ લોકોએ બાઇક ડ્રાઈવ કરી હતી, બુલેટ લઈને. તમે કદાચ જોયું હોય તો. એ લોકો કચ્છ બી આવ્યા હતા. એ તમે જો અલગ અલગ સિટીમાં એ જે લોકોએ ક્રિએટિવ જે સોંગ સિલેક્ટ કર્યા, જે સ્ટોરી ટેલિંગ કર્યું છે, માઇન્ડ બ્લોઈંગ. ગજબ. બધી ટાઈમ કન્ઝ્યુમિંગ. અરે હા, ઈ મેં જોઈને પર્સનલી હું ખુદ શીખો એની પાસે કે નહીં આ ગજબ એમ. બરોબર છે. કેમેરા વાળા ભૈયાને યાદ કર્યા છે, અને હું પણ એમના વિડીયો જોઉં છું ને ઘણી બધી વસ્તુ તમે એમનો વિડીયો જોવો એટલે કંઈક શીખવા મળે. યસ એ 100%ની વસ્તુ. હા, મતલબ હું એમ નથી કહેતો કે કોઈને કોપી કરો, તમે એની પાસેથી ઇન્સ્પાયર થાઓ. નેક્સ્ટ તમારું એવું કયું સપનું છે કે ભાઈ મારે આ ડિરેક્ટર સાથે કામ કરવું છે, એવું કોઈ ડ્રીમ તમારું ખરું? મને છે ને પહેલેથી એક ડાયરેક્ટર મને બહુ ગમે, રોહિત શેટ્ટી. રોહિત શેટ્ટી. શું કામ ખબર? કેમ કે ફેમિલી મૂવી બનાવે. હા, બરોબર. અને ફેમિલી મૂવી જે બનાવતા હોય ને એ મને, હા, રાજા મૌલી છે એ તો બધા સમજો કે સંજય લીલા વણસારી એ તો બધા સર છે એમ. બરોબર છે. એનું તો અલગ જ છે. પણ રોહિત શેટ્ટી મને પછી બધાય કામ, બધાય મને જેટલા નામ લીધા બધાય પર્સનલ ફેવરેટ છે. એક અંકિત સખિયાઈ છે. અને ઈ રોહિત શેટ્ટી બધા મૂવીના મને કામ કરવાનું છે, અને હું થશે ભવિષ્યમાં. કૃષ્ણની કૃપા હશે તો થશે. છે જ, હશે નહીં, છે જ. ના, છે 100% છે. ના સોરી, છે ભાઈ. ગુજરાતના જે કોઈ પણ આપણા ક્રિએટર છે, યુથ છે, યસ, એને શું મેસેજ આપવા માંગશો? ઘરની બહાર નીકળો, શૂટ કરો, ફેલ થશો તો પાછા શૂટ કરો, 100 વાર ફેલ થશો, એકવાર પાસ તો થશો. તમારું યુટ્યુબ તમે ચેનલ કર્યું છે સ્ટાર્ટિંગ, ત્યારે તમારી હાલ કેવી હશે? બહુ ખરાબ. અત્યારે તમે કેવું, હા રાઈટ, તમે કેટલી વાર ફેલ થયા હશે? મને ખબર, તમે આપણે તો કેટલા ટાઈમથી ઓળખીએ, 3-4 વર્ષથી. તમે તો જોબ કરી ગયેલી છે એમાં. તમને બધાને ના ખબર હોય તો કહી દઉં કે પેલા એમાંની જોબ કરતા મિલનભાઈ ને પછી મૂકીને એને ફિલ્મ મેકિંગ ચાલુ કર્યું ને એને એક ડોક્ટર મળ્યા. મને નાની ટૂંકમાં કહું, ડોક્ટર મળ્યા અને ડોક્ટરે એમને કીધું કે નહીં કાંઈ વાંધો, મારી પાસે પ્રોજેક્ટ છે આવી રીતના. એ એના માટે કૃષ્ણ હતા. 100% સાચી વાત છે. મારા કૃષ્ણ, મને નામ યાદ નથી ડોક્ટરનું, ઓકે, બટ એ કૃષ્ણ હતા એના માટે. અને અત્યારે આપણી સામે બેઠા છે, મારે પોડકાસ્ટ કરે છે. એટલે એની અલગ સ્ટોરી છે. એટલે તમે એની સ્ટોરી કદાચ સાંભળશો કે નો ડાઉટ હું એમ કહીશ કે કોઈક સારો એવો પોડકાસ્ટ એમનો બી કરે, તમારો બી. 100%. જેવી કૃષ્ણની ઈચ્છા. હા, 100%. પ્રભુ કરે ઈ ઠીક. પ્રભુ કરે ઈ ઠીક. દોસ્તો, આ જે કંઈ પણ આપણે આજે દેવાંગભાઈ સાથે વાતચીત કરી છે, ઇન ડીપ વાત કરી છે, એમના અનુભવોની વાત કરી છે, લાલો મૂવીની વાત કરી છે. લાલા મૂવીમાં છે ને, સોરી હું વાત કરું, પણ મારે એક બે નામ છે ને એવા છે ને, ખબર નહીં યાર, ભૂલાઈ જ ગયું, સોરી. બટ એક છે ને કૃષ્ણભાઈ વાજા કરીને છે, એ જે રાઇટર છે, તમને ખબર એ મૂવી માણસે એડિટ કરી, એ જે એડિટર છે કૃષ્ણભાઈ વાજા. કૃષ્ણભાઈ વાજા છે. પછી મેં તમને ઉદયનું તો કીધું, પછી એક કૃતાર્થ કરીને છે. યસ, કૃતાર્થ. એ કૃતિશ કરીને છે, જે આ મૂવીના આર્ટ ડાયરેક્ટર છે. પછી અમારા અજયભાઈ છે ને અમારા, એને ખાલી કેમેરો પકડતા નથી આવડતું, શૂટ કરતા નકર ઈ કરી લે. એટલે સમજી જાય ઈ કેવો ઓલરાઉન્ડર રહેશે એમાં. ગજબ એમ અજયભાઈ. એટલે ઈ આર્ટ કરે ને તમે એને જોવો ને તમને એમ થાય ઓહો, આ તો આટલું તો કઈ રીતના. ઈ માણસ કોઈ દી મેં કોઈ દી નવરા નથી જોયા. સપોઝ કાંઈ બેઠા હોય ને તો એનું કામ ગોતી લેવાય, અહીંયા નો બેસ, એનું કંઈક કામ ગોતી લીધું. એટલે એ માણસ પાસેથી અમે ઘણા ઇન્સ્પાયર થયા, ઘણી શીખું કે નહીં યાર, આપણે ઘણી વાર કેમ કે યાર થાક્યા આળસ થઈએ, તો એ માણસના મોઢે મેં કોઈ આળસ નથી થયો. અને લાલામાં ભાઈ 1 મેન આર્મી, 100 માણા એક તરફ અને અજયભાઈ એક તરફ. હું તો એમ કહું. વાહ, અજયભાઈને યાદ કર્યા છે, અને અજયભાઈને ખરેખર દિલથી વંદન કે તમે જે મહેનત કરી એના લીધે આટલી સરસ વસ્તુ અમને મળી છે. યસ, જોરદાર. ઘણા બધા લોકોને આજે આપણે યાદ કર્યા છે. અને દોસ્તો, આજે ડિટેલ પોડકાસ્ટ અત્યારે જઈ રહ્યો હતો એને થોડોક વિરામ આપીએ છીએ, અને હવે આપણે રાઉન્ડ લઈએ છીએ રેપિડ ફાયરનો. કેમ કે રેપિડ ફાયરમાં આપણે ફટાફટ પ્રશ્ન પૂછશું અને તમારે એનો 1 થી 2 શબ્દમાં જવાબ આપવાનો છે. ઓકે, તો તમે રેડી છો રેપિડ ફાયર માટે? રાઈટ, રેડી. ફિલ્મ મેકિંગ રેપિડ ફાયર ના પ્રશ્ન તમને પૂછીશ. ઓકે.
કયો કેમેરો પ્રિફર કરો છો? સોની. સોની. તમારા માટે બેસ્ટ લેન્સ કયો? જી માસ્ટર. DSLR માટે જી માસ્ટર. જી માસ્ટર. ઓકે. નેચરલ લાઇટ પ્રિફર કરો છો કે આર્ટિફિશિયલ હોવી જરૂરી છે? નેચરલ લાઇટ. બંને પ્રિફર કરું છું. આમાં તો બંને. સોરી. ઓકે. તમારા માટે બેસ્ટ વસ્તુ શું છે? હેન્ડ હેલ્ડ કે ટ્રાયપોડ? જેવી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે, જેવો માહોલ. એટલે આમાં તો તમે મને સલવાડી દીધો, પણ જેવો માહોલ એમ. ઓકે. ડિપેન્ડ ઓન સિચ્યુએશન, કે કઈ સિચ્યુએશનમાં કઈ વસ્તુ છે. સ્લો મોશન વધારે મજા આવે કે પછી ટાઈમ લેપ? સ્લો મોશન તો એટલું બધું નહીં. ટાઈમ લેપમાં વધારે મજા આવે. પરફેક્ટ. ડે શૂટ કે નાઇટ શૂટ? બંને છે. ક્રિએટિવ ચોઇસ ઉપર થોડાક આપણે આવીએ. સિનેમેટિક શૂટિંગમાં લાઇટિંગનું વધારે મહત્વ છે કે ફ્રેમિંગનું વધારે મહત્વ છે? પેલા ફ્રેમિંગ પછી લાઇટિંગ. ફ્રેમિંગ પેલા ઇમ્પોર્ટન્ટ છે. પેલા ફ્રેમિંગ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. બંને ઇમ્પોર્ટન્ટ છે તો બંને. ફ્રેમિંગ તમારે સારી હોય, લાઇટિંગ ખરાબ હોય તો ફ્રેમિંગ તમારી પેલી થઈ જાય. પરફેક્ટ શોટ માટે પ્લાનિંગ જરૂરી છે કે નેચરલી આવી જાય? પ્લાનિંગ થોડીક જરૂરી છે. તમારા માટે સૌથી વધારે અગત્યની વસ્તુ શું છે? લો બજેટ હોય તો પણ ચાલે કે ભાઈ હાઈ બજેટ તમે પ્રિફર કરો છો શૂટિંગ માટે? શૂટિંગ માટે સાચું કહો તો બજેટ મારા માટે મેટર એટલું બધું નથી કરતું. હોય તો ઠીક છે, ન હોય તો ઠીક છે. નો હોય તો બી ઠીક છે. બરોબર. જનરલી કેમેરામાં આપણે ટેક આવતા હોય છે, તો તમે કેને પ્રિફર કરો છો? વન ટેક કે મલ્ટિપલ ટેક? વન ટેક. ક્રિએટિવ લોકો જે ક્રિએટર લોકો છે એના પ્રોસ્પેક્ટિવથી થોડા ક્વેશ્ચન લઈ લઉં છું. તમે મોબાઈલ વિડીયોગ્રાફી પ્રિફર કરો છો કે નથી કરતા? કરું છું. ઓકે. ટી વધારે ફાવે કે કોફી? ચા. ચા તો ચા છે. ચાનો કોઈ હા જસ્ટ ઇન બિટવીન પોડકાસ્ટમાં બી અમારા ચા ચાલુ છે. ચા. સ્કેન આઈડિયલી ચાલતા હોય છે, તો સ્ક્રિપ્ટેડ સ્કેનમાં વધારે મજા આવે કે નેચરલ સ્કેન આવી જાય તો એમાં મજા આવે? નેચરલ. તમારા માટે બી મેટર કરે છે, પણ બંને નેચરલ હોય તો વધારે પ્રિફર નેચરલ કરો? મતલબ આપણા એક્ટર છે લાલાના, એ થોડું સ્ક્રિપ્ટ બી હતું, થોડુંક એની રીતના બી બોલ્યા હતા, કાઠિયાવાડી શબ્દ. અવોર્ડ મહત્વનો છે તમારા માટે કે ઓડિયન્સનો લવ? ઓડિયન્સનો લવ. બરોબર છે. લાસ્ટ 2 ક્વેશ્ચન પૂછવા માંગુ છું. તમારા માટે સિનેમાનું કેટલું મહત્વ છે? કોઈ બી વસ્તુ મારે બતાવી છે ને સમાજને, સારી વસ્તુ, તો સિનેમા થ્રુ એ બતાવીશ. બરોબર. અને એનાથી મોટો કહી ન શકાય. સિનેમા એટલે બધાય. જેમ કે લાલો તમે જોયું તો 10 વર્ષથી થઈને 100 વર્ષના લોકો સુધી બધા જોવા ગયા તે લાલો. તો એનાથી મોટી વાત શું કહેવાય? બરોબર છે. સિનેમા માટે તમારે શું બતાવવું? સિનેમા મારા માટે. બરોબર છે. કેમેરા વિશે તમારે કંઈ બોલવું હોય તો તમારા માટે કેમેરો શું છે? જીવન. રેપિડ ફાયર ચાલુ છે તો અમુક સડનલી મને વસ્તુ યાદ આવી છે. શ્રુહદ ગોસ્વામી, પ્રભુ. જ્યારે આપણે પ્રભુને યાદ કરીએ, તમે જોજો પ્રભુ બોલો ત્યારે પ્રભુ ઓટોમેટિક આમ થઈ જાય. તો જ્યારે આપણે પ્રભુને યાદ કરીએ તો કયો ડાયલોગ યાદ આવે? પ્રભુ નીકળવું નથી લાલા. ઈ હે ને એક કોઈનું ધ્યાન હોય કે ના હોય ખબર ને, એનું હે ને એક ડાયલોગ એટલે એ જયારે મળે ત્યારે પ્રભુ એટલે ઈ નીકળવું નથી લાલા એમ. બરોબર. અને બીજો એક હલવાઈ ગયો, બહાર નથી નીકળી હતી, તું તારી જાતને મરદ ગણાવ ને. એ મારો ફેવરેટ ડાયલોગ. મરદ ઉભો રોવે. ઉભર નીકળી ગયો એટલે ટૂંકમાં કહેવાય ને પેલો ડાયલોગ, હલવાઈ ગયો નીકળી નથી શકતો. મરદ ઉભો રોવે. મરદ હમણાં 4 દી પહેલા મરવા પડ્યો હતો. બરોબર. જોરદાર. મરદની વાત થઈ છે તો લાલાને એટલે કે કરણભાઈને આપણે જ્યારે યાદ કરીએ તો તમને કયો ડાયલોગ યાદ આવે છે કે ભાઈ કરણભાઈને લઈને? એક મારો ફેવરિટ છે, હું પછી પ્રભુ આ તમે બધી કેસેટ રહેવા દ્યો. તમે પ્રભુ આ બધી કેસેટ રહેવા દ્યો યાર, મારે નીકળવું યાર, મારે ઘરે 10 વર્ષની છોકરી હો. ડાયલોગ એવો છે, મને અત્યારે ભૂલાઈ ગયો. પ્રભુ મારી ઘરે છોકરી હો, મારે જવું છે યાર, મને જવા દો ને યાર પ્રભુ યાર. તમે યાર પ્રભુ આ બધી કઈ કરતા તો હો નહીં, સંતરા ફોઈલે રાખો.
પણ એ કેસેટ ની આખી અલગ કથા છે. કેસેટ શબ્દ છે ને, કેસેટ એકચ્યુઅલમાં કરણનો શબ્દ નથી. એ કેસેટ શબ્દ છે ને અંકિતનો હોય. અચ્છા, તમે યાર આ બધી કેસેટ રહેવા દો યાર, આ ન કરે, આ કેસેટ હે જ નહીં. અને ઘણાને કેવું કે મારા ઘણા ફ્રેન્ડ છે ગુજરાતી જ છે, કચ્છ બાજુના છે, અમદાવાદ બાજુ, એને કેસેટ શબ્દ પહેલી વાર સાંભળ્યો હતો. હા, કેસેટ એટલે હું જો મેં કીધું કેસેટ તમે કઈ રીતના લ્યો છો ને એની ઉપર. આ કેસેટ ગજબ હે, એટલે કેવું કે આ ગજબ વસ્તુ, સારી વસ્તુ યાર, આ તો કેસેટ હે. એનું બે રીતના થાય, માઇનસ ને પ્લસ જોવા જાય ને. તો હવે તમે કઈ રીતના લ્યો એ તમારી એના ઉપર ડિપેન્ડ કરે છે. બરોબર. કરણભાઈ ને આપણે યાદ કર્યા હતા ત્યારે કરણ છે ને એનો હજી એક ડાયલોગ હમણાં અમે વૃંદાવન સાથે હતા ને ત્યારે એક ડાયલોગ બધાને, માસી તમે ઘરે વયા જાઓ. ખરેખર એ જે નીકળ્યું છે વાત છે, કઈ સિરિયસ ના લેતા, બટ અમે આવી રીતના ડાયલોગ માસી તમે ઘરે વયા જાઓ. પણ એ જે નેચરલી નીકળ્યું ને ગજબ ગજબ ગજબ. ઈ જે બધા ડાયલોગ છે ને અત્યારે બહુ ફેમસ થયા કે નીકળવું નથી લાલા, પ્રભુ બહુ થાક લાગ્યો છે, આ જન્મમાં ભેગું થાય એવું લાગતું હે નહીં. એટલે કોઈક છે ને ડાયલોગ ઈ યાર, તો ભગવાન કેસેટ રહેવા દો. કરણભાઈ વિશે આપણે વાત કરતા હતા, એમાં એ જે ડાયલોગ બોલે છે ને, મને પર્સનલી જ્યારે હું મૂવી જોવા ગયો ત્યારે હું આમ કે ને કે ખડખડાટ હસી પડ્યો ને, તો એ સ્કેન હતો કાઢો મને કાઢો. અહીંયા કોનું હે ખબર રાઇટિંગ? વાજાભાઈ, કૃષાંશભાઈ વાજા, એને લખ્યો કાઢો મને કાઢો. ઈ સ્કેન ઉપર હું જે ભાઈ હસ્યો છું ભાઈ, ગજબ. અને આજે કેસેટની વાત આવી ને, કેસેટ શબ્દ ઉપરથી મારા પપ્પા જે હસ્યા છે ભાઈ, કેમ કે ઈ શબ્દ છે ને, કેસેટ બહુ જૂનવાણી શબ્દ છે, જૂના લોકો બહુ વાપરતા. હા, રાઈટ. અને આ 80 ની કેસેટ હે, પણ આ ઈ કહેતા કે 80 ની કેસેટ. ઈ કેસેટ શબ્દ ઉપર મને યાદ છે મારા પપ્પા જે હસ્યા છે ને થિયેટરમાં, ગજબ. એમાં ડાયલોગ છે એ કે તું ત્યારે ઓલે મેં તમને કહ્યું મરદો હલવાઈ ગયો, નીકળી નથી, ત્યારે ભગવાન એ બધી જૂની કેસેટ 7 વર્ષ જૂની, ત્યારે કેસેટ નો શબ્દ યુઝ કરે. એટલે ઈ કેસેટ શબ્દ અત્યારે કેવું કે નોર્મલ, મેં તમને કહ્યું બીજા મિત્ર અત્યારે ઈ કેસેટ બોલવા માંડ્યા. અત્યારે ઈ હું યાર આ બધી કેસેટો રહેવા દઉં યાર. બરોબર છે, ટ્રેન્ડ થઈ ગયો છે, હેશટેગ વાયરલ થાય છે કેસેટ નું. એટલે બીજા એટલે ઘણા ડાયલોગ છે. હું ભગવાન યાર સંતરા બેઠ કરતા તો હો ને, દાંત કાઢ્યા રાખો, સંતરા ફોડલે રાખો, તો પ્રભુ દાંત જ કાઢતા હોય. એટલે અંકિતા ખાલી એ જ કહેતો કે પ્રભુ એ કે કામ કરી દો, કે તમારા મોઢામાં સ્માઇલ હોવી જોઈએ. તમે જોજો સ્માઇલ હશે, સુરતના પ્રભુના ફેસ ઉપર સ્માઇલ તો હશે. અને એ સ્માઇલ આખી નોર્મલ સ્માઇલ જેવી સ્માઇલ બી નથી, ઈ પ્રોપરલી પાત્રને ફિટ થાય ને એવી સ્માઇલ છે. અંદર પ્રભુ ખુદ આવી ગયા હોય ને, આવી ગયા હોય, આવવું જ પડે. હા, ઈ ચોરી કરવા આવ્યા હતા લાલભાઈ, એટલે એક એવી ડાયલોગ છે. અને મારા માટે યાદગાર એક ડાયલોગ રહ્યો હોય કે જે મને આમ ક્યાંક અરવાડા ઊભા થઈ ગયા હોય, તો કરણભાઈ પ્રભુને કહે છે કે ભાઈ મારો કોઈ ભાઈબંધ નથી, તો મારા ભાઈબંધ બનશો, તમે મારા ભાઈબંધ બનશો. કાયદેસર ઈ આંખમાં પાણી આવી જ જાય. અને એ હકીકત છે અત્યારની. હું તારી અંદર જ છું લાલા, તે મને બધાય ગોઈતો. જો ઈ ડાયલોગ કે ને ઈ ગજબ હે. મેં તને હું તારી અંદર જ છું. ઈ જે ક્લાઇમેક્સ આવે ને જલચક્રમ, આની બી એક સ્ટોરી છે, ઈ તમને સ્ટોરી જ કહેતા ભૂલાઈ ગઈ. મને તમે કદાચ સાંભળી હોય અંકિતના મોઢે બીજા પોડકાસ્ટમાં. તો અમે 10 ઓક્ટોબરે મૂવી રિલીઝ કર્યું. 21 ઓક્ટોબરે દિવાળી હતી. 30 ઓક્ટોબરે અમારા આખા ગુજરાતમાંથી ટોટલ 4 સ્ક્રીન હતી. જુનાગઢ, રાજકોટ, જામનગર અને સુરત, 4 ઠેકાણે. અમદાવાદમાં ઓલમોસ્ટ નીકળી ગયું હતું. અને અમે મહેતા ખંભાળિયા જે અંકિતનું ગામ છે ત્યાં નક્કી કર્યું કે કેવું કે ત્યાંથી થિયેટર દૂર 30-40 કિલોમીટર, ત્યાંથી ગોંડલ થિયેટર છે એના ગામ છે. એટલે એ લોકો ક્યારે મૂવી જોવે છે કે મારા ગામને મૂવી બતાવવું. તો અમે અમારી LED સ્ક્રીન લઈને પ્રોપર ટૂંકમાં આખું વ્યવસ્થિત સ્પીકર અને બધું ફિટ કરીને મૂવી બતાવ્યું. હવે અમે પોસ્ટ મૂકી, મૂવી અમારું ઓલમોસ્ટ નીકળી જ જવાનું, સમજો ને. અને ઈ પોસ્ટ ગઈ વાયરલ. એ 2-3 રીલ અમે રિવ્યુ મૂકવાનું ચાલુ કર્યું. કેમ કે અમારે રાજકોટ હે રસિક નો ઓળખો? ના. લાલો હે, લાલો કરણ છે એનો ભાઈબંધ હોય રસિક. તું મરદ ખબર ડાયલોગ? એ રસિક, ઈ જયદીપ, એ છે કોરિયોગ્રાફર. તમે
કાન તારી રે વાળું સોંગ આવ્યું એનો કોરિયોગ્રાફર, પછી નિર્જરી છે, ઈ બે જે કૃષ્ણ ને કાના બન્યા છે, નિર્જરી છે, સ્નેહા છે, એ બધા રાજકોટના. એ લોકો રેગ્યુલર થિયેટરે જઈને પર્સનલી મળતા ને રિવ્યુ લેતા. તમે જે રિવ્યુ જોતા ને બધા આપણી ટીમ જ, જેમ કે ઉદય છે કે બધા શુભમ છે કે હું છું, કે અમે બધા એવી રીતના અલગ અલગ અમદાવાદ, રાજકોટ, જુનાગઢ રિવ્યુ અને બધા મૂકતા. એમાં રીલ થોડીક વાયરલ ગઈ અને સુરેન્દ્રનગર થી બહુ સારો સપોર્ટ મળ્યો. સુરેન્દ્રનગરમાં બહુ ગજબ સપોર્ટ મળ્યો. એ બધી રીલ વાયરલ થઈને પછી કૃષ્ણ ભગવાને એનું ચક્ર ફેરવું, પછી જે સ્ક્રીન વધવાની ચાલુ થઈ, 15, 20, 25, 30, સમજો એ પછી 500, 1000, 4000 પ્લસ ગુજરાતમાં, અને હાઉસફુલ સમજો. ઈ આમ કહેવાય ને કે ચમત્કાર. આનાથી કોઈ કેમ કે કૃષ્ણ છે કે ને આ કઈ રીતના આ બધું અમે હું પણ નીકળી ગયો, અમે કર્યું એમ કઈ ન હગી, અમે કર્યું ને કઈ જ ન હગી. બરોબર છે. આ ભગવાનની દયા છે એકચ્યુઅલમાં, કૃષ્ણ ભગવાન. કેમ કે ઈ થઈ ગયો ફીલ એમ કે બધું આપણે કર્યું ઈ બોલાય જ નહીં આમાં. દોસ્તો, તો અહીંયા આપણે રેપિડ ફાયર રાઉન્ડને ક્લોઝ કરીએ છીએ અને ખૂબ સરસ મજાના અને વાઇડલી ક્વેશ્ચનના આન્સર આપ્યા છે. અને આ શોર્ટ ક્વેશ્ચનમાં છે ને આપણને ઘણું બધું જાણવા મળ્યું છે કે ભાઈ જે ક્વેશ્ચન છે એના આન્સર દિલથી આવ્યા છે, કેમ કે વિચારવાનો ટાઈમ નથી મળ્યો. તો મારા માટે રેપિડ ફાયર હંમેશા અગત્યનો હોય છે, કેમ કે એમાં છે ને વિચારવાનો મોકો નહીં મળતો, ફટાફટ જે અંદર હોય ને એ જ સીધું છલકાય છે. હા, બરોબર છે. તો આઈ હોપ કે તમને બધાને રેપિડ ફાયર ખૂબ જ ગમ્યું હશે. સાચી વાત છે. અને મેઇન વસ્તુ મૂવીના ડેટા ક્રેક થઈ ગયા હતા આમાં. એ તો કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે. મૂવીના ડેટા, કાન તારી રે વાળું જે સોંગ છે ને એના મૂવીના ડેટા જ ક્રેશ થઈ ગયા. ઓહો. પછી અહીં જુનાગઢમાં મારા હાથમાં ડિપાર્ટમેન્ટ હતો રિકવર કરાવવાનો, અને અઠવાડિયું ઉપર થઈ ગયું હતું, અને બધાએ ટેન્શન લે કે યાર ડેટા રિકવર, આટલું બધી મહેનત કરી, આખી રાત શૂટ કર્યું ને ડેટા હવે કઈ રીતના કરશું. 2 કેમેરા શૂટ કરતા હતા, 1 કેમેરાનો ડેટા હતો, અને એમાં બી આપણે જુનાગઢના એક નામ ભૂલી ગયો, લાલા કંસારા. એ ડ્રોન એને બહુ હેલ્પ કરી આમાં બધી રીતના. એને ડ્રોન જેટલા ડ્રોન શોટ જોવો ને એના શોટ છે. બરોબર. અને એ માણસે કેવું કે અંકિત એમ કે ટાઈમિંગ નું એવું બધું ને, એક તો આપણે કટ ટુ કટ હાલતા હોય. મારો ભાઈ બંધ સુરત ને કે તમે સુરત આવો કે તમે બધે કટ ટુ કટ જ હાલતા હોય, કોઈ દી ટાઈમ લઈને આવતા જ નહીં. જીવન જ કટ ટુ કટ. સાચી વાત. શૂટ કટ ટુ કટ જ હાલતું હોય. અને ડ્રોન શોટ એને ધરાર લેવડાવ્યો લાલાભાઈ કે મારે લેવો જ છે. અંકિત કે ટાઈમ નથી, મતલબ નથી, યુઝ જ નહીં થાય, એ મારે લેવો. ડેટા ક્રેશ થયા તો ડ્રોન શોટ એડ કરવો પડ્યો, અને ડેટા પછી રિકવર થયા. તો કોક ફાઇલ રિકવર ના થાય, એ અમારા અહીંયા જુનાગઢના પારસભાઈ કરીને છે, પારસભાઈ રિકવર વાળા છે. એનું કામકાજ બહુ સારું છે. હું વર્ષોથી એની પાસેથી શીખું કે ડેટા ક્રેશ થાય તો તમારે શું કરવાનું. એને પ્લીઝ તમે જે વિડીયોગ્રાફર હોય, ફોટોગ્રાફર હોય કે એઝ અ ફિલ્મ મેકર ગમે એ હોય, એ ફિલ્મના કેમેરા વાળો માણસ હોય તો તમે એકવાર એને મળો, બેસો અને તમે એની પાસે લ્યો. કેમ કે આ બી બહુ વસ્તુ, આ ટેકનિકલ વસ્તુ થાય, મારી એરિયા થાય, તમારી એરિયા થાય. 100%. એ પછી શું કરવું એની પાસે તો હું શીખો કે ડેટા ક્રેશ થયા પછી, એટલે એને ડેટા રિકવર કર્યા અને કોક ફાઇલ ના થઈ. એટલે હવે તમે હે ને એ કાન તારી રે વાળું જે સોંગ જોશો ને એમાં ને વચ્ચે ફ્લેશબેક મૂક્યા. અમે જે વિચાર્યું હતું ને એના કરતા બેટર થયું. મતલબ જે શોટ નતો ને એમાં ફ્લેશબેક મૂકી દીધા. ફ્લેશબેક ડ્રોન શોટ એ બ્યુટીફુલ લાગવો હોય. કૃષ્ણએ કસોટી કરી, પણ જે વિચાર્યું હતું એનાથી તો સારું થયું. બરોબર છે. એક જોતા ડેટા કરપ્ટ થયા એ બી સારું થયું. એટલે એ એક મોટું હતું કે અમે બહુ ટેન્શન આવી ગયું હતું કે યાર ડેટા કરપ્ટ એટલે હવે આટલું ધ્યાન રાખવા છતાં, કેમ કે કેવું કે મારે પહેલેથી એવું કે ભાઈ ડેટા આપણા વ્યવસ્થિત હોવા જોઈએ. હંમેશા હું અંકિત છે, શુભમ છે, યાર હું પેલા ફોન કરું કે ભાઈ બેકઅપ આવ્યું કે ન થયું. તમે એડિટ પછી કરો, પેલા બેકઅપ લઈ લો. બેકઅપ જરૂરી છે એમ. અને ત્યારે ટાઈમ નહોતો બેકઅપ લેવાનો હતો, અને ટેકનિકલ હતું, ચડાવી થઈ ગયા, કરપ્ટ થઈ ગયા ડેટા, 0 કેપી બધા. ઓહો, બટ થઈ ગયું. ઓકે. તો દોસ્તો, આ હતી કહાની લાલો મૂવીની, દેવાંગભાઈ મહેતાની, કે જેણે કેમેરા પાછળ રહીને જે મહેનત કરી છે, જે એક્ટર્સે તો એટલી મહેનત કરી જ છે, પણ કેમેરાની પાછળ રહીને જે રિયલ હીરોઝ છે એની સાથે આજે આપણે એમની જર્ની સાથે આજે આપણે કનેક્ટ થયા છીએ. આઈ હોપ કે તમને બધાને આજનો એપિસોડ ખૂબ જ ગમ્યો હશે. જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરી દો. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ.
મળીએ નવા વિડીયો.